લોકો ભણે છે પણ ગણતા નથી. સૌથી મોટો પ્રોબ્લેમ ભારતમાં અત્યારે ડિસ્ક્રિમિનેશનનો જે મને ફીલ થાય છે દેટ ઇઝ જેન્ડર ડિસ્ક્રિમિનેશન. સ્ત્રીઓ જે બહુ સહન કરે છે પછી ધીરે ધીરે એનાથી ટેવાઈ જાય છે અને પછી એને એવી ખબર જ નથી હોતી કે આ જે સપ્રેશન જે થયું ને એનો ભાગ બની ગયો છે. મારી દીકરી 11 જ વર્ષની છે. હું આ વાત બનાવીને નથી કહી રહ્યો, અને કાલે સાંજે જ મને એવી વાત કરી. અચ્છા, 17-18 વર્ષનું કોઈ બાળક જેને ફિલ્મ મેકિંગમાં કરિયર બનાવવું છે, વોટ વુડ બી યોર એડવાઇસ? પાથ શું હોવો જોઈએ? તરત કશું નથી થતું. કેટલા વર્ષ લાગશે એ નથી ખબર. ક્યારેક 10, ક્યારેક 20, ક્યારેક 25, કશું નક્કી નથી. અને જો તમારા પર્પઝ એવા હોય કે તમને પૈસા મળે, તમને નામ મળે, તમારા નામે પિક્ચર લખાય તો ના જ આવતા. ડેડિકેટેડ ગુજરાતી ફિલ્મનું ઓડિયન્સ આપણે ઊભું નથી કરી શકતા. એનું સૌથી મોટું કારણ તમને કહું, કેમ કે આપણે માઉથ પબ્લિસિટી પર આધાર રાખવો પડે છે. આ પ્રોબ્લેમ છે આપણો સૌથી મોટો. હું બેઠો છું, આઈ એમ અ માર્કેટિંગ એક્સપર્ટ, પ્લીઝ હાયર મી. તો કોન્ટેક્ટ કરો. ગ્રેટ ફિલ્મ બનાવવી બહુ અઘરી છે, અને એટલે તમે જે બનાવો ને એને ગ્રેટ કહેવાનું. ડુ યુ સી યોર સેલ્ફ એઝ અ ડિફરન્સ મેકર કે મારાથી કંઈક તો ફરક પડવો જોઈએ કે પડે છે? ના, એવો વેમ ના રખાય. એવો વેમ કોઈ બી સર્જકે ના રાખવો જોઈએ. When people start appreciating you for something, you try to overdo it. રાઈટ. When you try to overdo what has worked in the past is when you start ruining your craft. એ ટ્રેપ છે બહુ મોટો. જુદું કરવું ને એ અઘરું એટલા માટે છે કેમ કે એને કરેક્ટ કરવું પડે, વ્યવસ્થિત કરવું પડે. વેરી વેલ સેડ. કલેક્શનના નંબર્સની શું ગેમ આવી ગઈ છે ખબર નહીં. મતલબ પિક્ચર કરતાં કલેક્શન વધારે વેચાય છે કે પહેલા દિવસે 150 કરોડ, બીજા દિવસે 200 કરોડ. સાચા નંબર્સ હોય છે ખોટા? એ બધી ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે. તમે જો સોશિયલ મીડિયા પર એવું ના નાખો કે આ ફિલ્મે 100 કરોડ કર્યા 2 દિવસમાં, તો લોકોને પેલો ફોમો નહીં થાય. બની શકે કે જે મારા મિત્રો જોતા હશે મેકર્સ, એ લોકોને ખરાબ લાગે, પણ આપણે છે ને નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, આજનો એપિસોડ એટલા માટે ખાસ છે કે જેમને ફિલ્મ મેકિંગમાં ઇન્ટરેસ્ટ છે એમની માટે આ પોડકાસ્ટ, આ એપિસોડ એક માસ્ટર ક્લાસ બનવાનો છે. મિત્રો, આજે આપણે ફિલ્મ મેકિંગના ઘણા બધા અલગ અલગ એસ્પેક્ટ્સના વિશે વાત કરવાના છીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવાના છીએ, ઓવરઓલ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશે વાત કરવાના છીએ. અને આ બધી વાતો કરવા આપણી સાથે એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે કે જેમને પહેલી જ બોલમાં સિક્સર મારેલી. મિત્રો, હરેક ફિલ્મ મેકર જ્યારે ફિલ્મ મેકિંગનું સપનું પણ જ્યારે કોઈને આવે ત્યારે સૌથી પહેલી એક ઈચ્છા હોય કે મારે કોઈ પ્રતિષ્ઠિત એવોર્ડ લેવો છે. અને અગર નેશનલ એવોર્ડ મળી જાય તો એ ફિલ્મ મેકર માટે એક એપિટોમી ઓફ સક્સેસ થઈ જાય કે મને એક નેશનલ એવોર્ડ મળી ગયો. આમને પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ મળેલો છે. ડેબ્યુટન્ટ ફિલ્મમાં નેશનલ એવોર્ડ મળવો ખૂબ જ મોટી વાત કહેવાય. તો આપણે વાત કરી રહ્યા છીએ અભિષેક શાહની, કે જેમને હેલારો ફિલ્મ સાથે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને પણ ગુજરાતનું નામ રોશન કર્યું છે. અને ફિલ્મ મેકિંગ ઇઝ જસ્ટ વન પાર્ટ ઓફ હિઝ ટેલેન્ટ ઓર પર્સનાલિટી. ખૂબ રેરલી એવા લોકો મળતા હોય છે કે જેમની પાસે આટલા બધા ટેલેન્ટ્સ હોય, બહુમુખી પ્રતિભાના ધની હોય. હી ઇઝ અ રાઇટર, હી ઇઝ અ પ્રોડ્યુસર, હી ઇઝ ઓલ્સો અ ગ્રેટ કાસ્ટિંગ ડિરેક્ટર. મોટાભાગના સુપરસ્ટાર્સ કે સ્ટાર્સ તમે અત્યારે જોવો છો જેમને સ્ક્રીન પર, એ મલ્હાર ઠાકર હોય કે યશ સોની હોય કે કિંજલ રાજપ્રિયા હોય કે જાનકી બોડીવાલા હોય કે બીજા મિત્ર ગઢવી હોય કે મયુર ચૌહાણ હોય, આ બધા એમની દેન છે ઇન્ડસ્ટ્રીને. તો આપણે ઘણી બધી વાતો કરવાના છે. ચલો શરૂ કરીએ. અભિષેકભાઈ, થેન્ક યુ સો મચ ફોર કમિંગ ઓન ધ શો. થેન્ક યુ. અભિષેકભાઈ, ઘણા બધા વિષયો વિશે ડિસ્કસ કરવું છે. આઈ વોન્ટ ટુ સ્ટાર્ટ વિથ યોર નેમ. યુ હેવ સ્ટોપ્ડ યુઝિંગ શાહ. સરનેમ યુઝ કરવાનું બંધ કર્યું છે, શું કામ? એનું કારણ એવું છે કે હું છે ને એક ફિલ્મ લખું છું. હા. એ ફિલ્મ એક એવા વ્યક્તિ વિશેની છે કે જે ડિસ્ક્રિમિનેશનમાં માનતો નથી, અને એની આગળ પાછળ કશું નામ સિવાય કશું છે નહીં. તો હું જ્યારે ફિલ્મ કરતો ત્યારે મને એવું થયું કે આ મારા અંદરથી નીકળી છે વાર્તા, અને હું પણ ડિસ્ક્રિમિનેશનમાં બિલીવ નથી કરતો. હું ક્યારેય કોઈ માણસને એની જાતિ નથી પૂછતો, મને કોઈના ધર્મથી લેવા દેવા નથી ક્યારેય, કેમ કે એ પ્રકારે અમને લોકોને મોટા કર્યા છે ઘરમાં. રાઈટ. કે ક્યારે પણ બીજું ત્રીજું નહીં, મારું 100મું કમ્યુનિકેશન બી કોઈની સાથે જાતિનું કે ધર્મનું ના હોય. બરાબર. અને ઇવન જેન્ડરમાં બી હું બિલીવ નથી કરતો. હું ક્યારેય બી કોઈ છોકરીની રીતે એટલે એને હું ડિસ્ક્રિમિનેટ ના કરું કેમ કે એ છોકરી છે. બરાબર. તો મને એવું થયું કે હું બી આમાં બિલીવ કરું છું, જો તો હું કેમ ટેગ લગાવીને ફરું છું. રાઈટ. અને એટલે જ મેં ટેગ છોડી દીધો. અને જે કમઠાણ ફિલ્મ જે મેં પ્રોડ્યુસર તરીકે બનાવેલી, રાઈટ, ત્યારથી ક્રેડિટમાં મારું નામ અભિષેક છે. અને હવે જે ઉમરો ફિલ્મ આવશે એમાં પણ માત્ર અભિષેક. રાઈટ. ઇવન IMDbમાં પણ યસ, એમાં પણ મેં અભિષેક કરી નાખ્યું. રાઈટ. આઈ વોન્ટ ટુ ટોક અ લિટલ મોર અબાઉટ ડિસ્ક્રિમિનેશન. ડિસ્ક્રિમિનેશન ભારતમાં વર્ષોથી, ખાલી ભારતમાં નહીં, બહાર પણ થાય છે. ઇનફેક્ટ વેન યુ ગો આઉટ યુ રિયલાઇઝ કે જસ્ટ બાય ધ કલર ઓફ યોર સ્કિન, બાય ડિફોલ્ટ દેર ઇઝ અ સર્ટન ડિગ્રી ઓફ ડિસ્ક્રિમિનેશન. નો મેટર તમે કાંઈ પણ પહેરીને ગયા હોય, અગર તમારો સ્કિનનો કલર બ્રાઉન છે તો એક સ્લાઇટ તમને ડિસ્ક્રિમિનેશન જોવા મળે. ભારતમાં પણ અલગ અલગ જગ્યાએ જોવા મળે છે. જે સૌથી મોટો પ્રોબ્લેમ ભારતમાં અત્યારે ડિસ્ક્રિમિનેશનનો જે મને ફીલ થાય છે દેટ ઇઝ જેન્ડર ડિસ્ક્રિમિનેશન. રાઈટ.
ભલે કોઈ વ્યક્તિ ગમે એટલું બોલે કે અમે નથી કરતા, કોઈ કંપની બોલે, પણ આ થતું જ હોય છે. રાઈટ. રાઈટ. ક્યારે ચેન્જ થશે? વોટ યુ થિંક? જો આ ડિસ્ક્રિમિનેશન છે ને આપણા લોહીમાં છે, રાઈટ, એવું હું માનું છું. કેમ? એનું કારણ એવું છે કે આપણે જે રીતે બન્યા છીએ ને, આપણું જે મશીન જેવું બન્યું છે, એ જેવું સમજણું થાય તરત એને એવું લાગે છે કે હું મારી જાતને કઈ જગ્યાએ સુપિરિયર સાબિત કરું. બરાબર. રાઈટ. આ હ્યુમન ટેન્ડન્સી છે. આપણે જ્યારથી બન્યા ત્યારના આવા છીએ. એટલે તમે સુપિરિયર સાબિત કરવા માટે શું કરો? તો સૌથી પહેલાં તમે તમારાથી જે નબળો છે એના પર તમે સુપિરિયર છો એવું સાબિત કરવાનો પ્રયત્ન કરો. રાઈટ. હવે આ પહેલાં જ્યારે સોસાયટી નહોતી બની, સમાજો નહોતા, ત્યારે આ લોકો એનાથી જે નબળો હોય, જે સ્ત્રી નબળી હોય, એના પર આ પોતાનું આધિપત્ય જતાવવાનો પ્રયત્ન કરે. પણ હવે તો સોસાયટી સરસ સિવિલાઇઝ થઈ ગઈ છે. રાઈટ. તો હવે શું થાય? હવે આપણે ઘરમાંથી શીખીએ છીએ. હવે આપણે Right. ઘરમાંથી શીખીએ છીએ કે મમ્મીને કેવી રીતે બિહેવ કરવું જોઈએ, પપ્પા મમ્મી સાથે કેવી રીતે વાત કરે છે, રાઈટ. ઘરમાં સ્ત્રીઓ વિશે કેવી રીતે વાત થાય છે અને પુરુષો વિશે કેવી રીતે વાત થાય છે. રાઈટ. એ સમજીને, શીખીને, જાણીને બહુ જ નાની ઉંમરે આપણે આ ડિસ્ક્રિમિનેશનને આપણી અંદર ઉતારી લઈએ છીએ. સાચી વાત છે. એટલે બે કારણો. એક તો જેનેટિકલ કારણ છે સૌથી મોટું, કે આપણે લોકો જે રીતે બન્યા છીએ, અને બીજું કારણ એવું છે કે આપણું જે સરાઉન્ડિંગ છે, આપણો સમાજ આપણને જે શીખવાડે છે, એ આપણને ડિસ્ક્રિમિનેશન સૌથી પહેલું શીખવાડે છે. કોઈ એવું ઘર જુઓ તમે કે જેમાં મમ્મી પપ્પા બંને સમાન હોય અને ક્યારે પણ પુરુષ એવું બોલતો ના હોય કે તું સ્ત્રી છે, તારાથી આ ના થાય, તું આમ ના કરતી, તું ગાડી ખરાબ ચલાવે છે, આવું કશું ના બોલતો હોય, એ ઘરમાં મોટું થયેલું બાળક ક્યારે પણ જેન્ડર ડિસ્ક્રિમિનેશન નહીં કરે. બરાબર. આટલું સિમ્પલ રીઝન છે. રાઈટ. રાઈટ. સો તમારું ઘર એવું હતું, મતલબ વોઝ યોર હા, ચાઇલ્ડહુડ લાઈક હા. ધેટ? મારા ઘરમાં હંમેશા અમને લોકોને એવું, મારી 2 બહેનો છે મારાથી મોટી છે, પછી મારો ભાઈ છે, અમે 4 ભાઈ બહેનો છીએ, પણ અમને ક્યારે પણ એવું ફીલ નથી થયું કે મારી 2 બહેનો છે એ સ્ત્રીઓ છે અને બહેનો છે એટલે એમનું અમુક રીતે ધ્યાન રાખવાનું, Right. એ બહેનો છે એટલે અમારાથી ઉતરતી છે, એવું ક્યારે પણ અમે અમારા મા બાપની Right. વાતમાં, વર્તનમાં, વાણીમાં નથી જોયું. રાઈટ. એટલે સહજ રીતે જ મારામાં આવી ગયું છે. રાઈટ. અને એવું જ થવું જોઈએ, એવું જ હોય આમ તો. રાઈટ. હું એક બહુ સાદું નાનું એક્ઝામ્પલ આપું. મારી દીકરી 11 જ વર્ષની છે, એનું નામ સાંજ છે. એણે કાલે સાંજે જ, હું આ વાત બનાવીને નથી કહી રહ્યો, એણે કાલે સાંજે જ મને એવી વાત કરી કે નીચે એ જે રમવા જાય છે સોસાયટીમાં, જે બાળકો નીચે રમે કોલોનીમાં, એમાં એક છોકરો છે, એને એ ક્રિકેટ રમે તો નથી ગમતું. તો એ કંઈક અપશબ્દ બોલ્યો હશે, તો તેજલે, મારી પત્નીએ, એની મમ્મી સાથે વાત કરી કે અપશબ્દ કેમ બોલે છે. તો એ બેને એવું કીધું કે અમારે તો ઘરમાં જ બોલાતું હોય ને બેન, કે અચ્છા. અને કે આવું કેમ કરે છે કે. હા, હા. તો ત્યારે ખબર પડી, એમની વાત કરી ત્યારે ખબર પડી કે એ છોકરો જ્યારે એના પપ્પા ઘરમાં આવે ત્યારે એવું કહે છે કે મમ્મી પપ્પા અંદર જા. અચ્છા. એ છોકરો 13 વર્ષનો છે. ઓ. રાઈટ. તો એને જ્યારે મારી દીકરી સાંજ ક્રિકેટ રમે ને, એને નથી ગમતું. તો હવે આપણે ક્યાંથી શીખીએ છીએ અથવા ક્યાંથી શીખવાડીએ છીએ? તો ઘરમાંથી. અને હંમેશા બાળક છે ને, તમે બોલો ને એ ઓછું સમજે, સાચી વાત છે. ઓછું શીખે. તમે કરો એ જોઈને વધારે શીખે. રાઈટ. રાઈટ. બટ ડુ યુ થિંક ફિમેલ્સ આર ઓલ્સો ટુ એન એક્સટેન્ટ રિસ્પોન્સિબલ ઓફ અલાવિંગ ધીસ ટુ હેપન? હું તમને એક એક્ઝામ્પલ આપું. હમણાં આજે જ મતલબ આજે સ્વર્ગીય ઇરફાન ખાનનો જન્મદિવસ છે, તો આજે જ એમની મેં એક રીલ જોઈ. तो एमनी एक मूवी છે, એનો ડાયલોગ છે કે जब मैं छोटा था तब मेरी माँ को मेरे पिताजी पीटते थे और मेरी माँ को लगता था कि पीटना उनकी ड्यूटी है. एक दिन मैंने मेरे पिताजी को लगा दी, मार दिया, तो मेरी माँ ने थैंक यू बोलने की बजाय मुझे घर से बाहर निकाल दिया. રાઈટ. રાઈટ. એટલે આજે તમે જે તમારા વાઈફે જે લેડી સાથે વાત કરી, પ્રોબ્લી શી ઇઝ અલાવિંગ ધીસ ટુ હેપન ટુ હર સેલ્ફ, અને આ જનરેશન ટુ જનરેશન કેરી થાય છે, અને આને જસ્ટિફાઈ બહુ સિમ્પલી કરવામાં આવે છે, મને એવું લાગે છે. કેમ કે હું જે ઢાંચાની વાત કરું છું ને, એ ઢાંચામાં એ લોકો પણ છે જ. કઈ સ્ત્રીઓ બહારના કોઈ ઢાંચામાંથી નથી આવતી. રાઈટ. એ બી સોસાયટીનો ભાગ છે. રાઈટ. અને સોસાયટીમાં જે પ્રોબ્લેમ્સ છે એ સ્ત્રીઓમાં પણ હોવાના અને પુરુષોમાં પણ હોવાના. રાઈટ. એ લોકો કેમ આ વસ્તુનો વિરોધ નથી કરતા, એના બહુ બધા કારણો છે. પેલું તાલાબ મેં રહે કે મગરમચ્છ છે રાઈટ. દુશ્મની નહીં કરવી છે, એવી વાત હોય છે ઘણા બધા કેસમાં. પણ એક બહુ મજાનું એક ઓબ્ઝર્વેશન તમને કહું. સ્ત્રીઓ જે બહુ સહન કરે છે, જ્યારે ઘરમાં હોય ત્યારે ભણવા ના દે, સહેજ મોટી થાય, પ્રેમમાં પડે તરત ક્યાંક પરણાવી દે, અને પછી એને બાળકો થાય, પછી પણ એ જેવી ઘરડી થાય ને, ત્યારે મેં જોયું છે 90% સ્ત્રીઓ એ પુરુષ જેવું વર્તન કરવા લાગે છે. તમે જોજો કેમ સાસુઓ લોકોને નથી ગમતી. રાઈટ. કેમ કે એ લોકો એ બધા જ નિયમો, એ બધી જ વાતો
એની આવનારી પેઢી પર એની કાં તો ઘરની વહુ હોય કે એનો દીકરો હોય એ બધા પર એવી રીતે થોપવા માંગે છે જે રીતે એના પર થોપવામાં આવ્યું આવી છે. હતી. રાઈટ. એટલે જે જ આની મજા છે કે જ્યારે તમારા હાથમાં બાજી આવે ને ત્યારે તમારે એ કરવાનું છે જે તમે કરવા માંગતા હતા. પણ ત્યારે છે ને તમે એવું વિચારો છો કે મારી સાથે થયું જ છે ને. એટલે ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ હેલ્લારોમાં સીન છે કે જેમાં પેલી મંજરી એ ભરત ગૂંથણ કરતી હોય છે અને એની સાસુ આવીને એ કપડું લઈને સીધું ખૂણામાં ફેંકી દે છે, અહીં ન થાય. પેલી કે કેમ? તો પછી એ ફ્લેશબેક કહે છે કે આપણે ત્યાં મૂળી નામની સ્ત્રી હતી અને એણે ભરત ગૂંથણ કર્યું ને એનું ભરત ગૂંથણ પેલો શહેરમાં જઈને વેચતો હતો. એક દિવસ ખબર પડીને જતી રહીને પછી એને પકડીને લાવે ને એને મારી નાખી. અને પછી એવું કે છે કે આ તલવાર દેખાય છે ને એના પર લોહીના ડાઘા મેં સાફ કર્યા હતા. અચ્છા. રાઈટ. તો એ વખતે એ જે રીતે વાત કરે છે ને એવું કે છે એ અહીંયા મારી નાખે. સમજાય છે? એ જે કહેવાનો ટોન છે ને એની પાછળ આ ફિલોસોફી છે. યસ. અને આવું આપણે ત્યાં દરેક ઘરમાં થતું હોય છે. તો આ પણ એક બહુ મજાનું ઓબ્ઝર્વેશન છે. રાઈટ. અને આ એટલા માટે થાય છે કેમ કે માણસ એ જ્યારે બહુ સહન કરે છે ને પછી ધીરે 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 એનાથી ટેવાઈ જાય છે. રાઈટ. અને પછી એને એવી ખબર જ નથી હોતી કે આ જે સપ્રેશન જે થયું ને એનો ભાગ બની ગયો છે. અને એટલે પછી આવી રીતે ફિલોસોફી ચેન્જ થાય. રાઈટ. અને પછી પોતાનો વારો આવે ત્યારે એ જ કરે. રાઈટ. અભિષેકભાઈ, આ ટોપિક એટલો ઇમ્પોર્ટન્ટ અને એટલો ઇન્ટરેસ્ટિંગ છે કે આના પર આખું પોડકાસ્ટ થઈ શકે. રાઈટ. જસ્ટ વન લાસ્ટ થિંગ ઓન ધીસ. મને એવું લાગે છે કે આના મૂળમાં છે ને એજ્યુકેશન છે. કે જે રીતે તમે કીધું કે અગર કોઈ સહન કર્યું છે, જ્યારે એના હાથમાં બાજી આવે છે ત્યારે એમને પણ બીજા પર એ જ ટાઈપનું વર્તન કરવું છે, તો એ મતલબ પ્રોબ્લી દેર ઇઝ સમ લેક ઓફ સેન્સિટિવિટી, કે એ સેન્સિટાઇઝ થયા જ નથી કે આ આપણે નથી કરવાનું, આપણે આપણાથી સ્ટોપ કરવું છે, અટકાવવાનું છે. થોડું વધારે એજ્યુકેટેડ ફેમિલી હશે તો કદાચ આવી રીતે વિચારશે. કોઈ થોડી કદાચ વધારે એજ્યુકેટેડ સ્ત્રી હશે, થોડી ફરેલી હશે, થોડું જોયેલું હશે કે જે મારી સાથે થયું છે એ મારી વહુ સાથે ન થયું, કે મારી દીકરી સાથે ન થવું જોઈએ. આઈ થિંક એજ્યુકેશન ઇઝ વેર ધી આન્સર ઇઝ વોટ આઈ ફીલ. સોરી, હું કોન્ટ્રાડિક્ટ કરું છું, પણ એજ્યુકેશનને આનાથી કંઈ લેવા દેવા નથી. લોકો ભણે છે પણ ગણતા નથી. એટલે એજ્યુકેશનની જે વ્યાખ્યા આપણે કરીએ છીએ ને કે કોઈક માણસ 12મું ધોરણ ભણ્યું, ગ્રેજ્યુએટ થયું, પોસ્ટ ગ્રેજ્યુએટ થયું, ડૉક્ટર છે, એન્જિનિયર છે, એ એજ્યુકેશનને હું એજ્યુકેશન જ નથી ગણતો. હું તમારા એજ્યુકેશનને જુદી રીતે લઉં છું. એજ્યુકેશન એટલે કશુંક શીખવું, સમજવું, જાણવું ને જીવનમાં ઉતારવું. એવો એજ્યુકેટેડ માણસ હોય ને તો ચોક્કસ તમે જે કહો છો એ વસ્તુ થઈ શકે. પણ આપણે ત્યાં ભણેલા ગણેલા ખૂબ પૈસાવાળા ઘરોમાં આ બધું જે હું બોલું છું એ બધું થાય છે. જે હેલ્લારો તમે જુઓ છો એ હેલ્લારો ક્યાંક અત્યારે જીવાઈ રહ્યો હશે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે. તો એને એજ્યુકેશન સાથે બહુ લેવા દેવા નથી. પણ હા, તમે જે બોલ્યા એને હું એવી રીતે જોઉં છું કે એજ્યુકેશનથી લેવા દેવા છે. એજ્યુકેશન એટલે લાઈફ એજ્યુકેશન, સમજણ. અને સમજણ ખાલી સમજણ નહીં, તમારે એ સમજણ તમને મળે, તમારે એને તમારા જીવનમાં ઉતારવાની ને પછી એનું વર્તન કરવાની જ્યારે ઘડી આવે ત્યારે એ સમજણને બહુ સરસ રીતે તમારા આચરણમાં લાવવાની એ જરૂરી છે બહુ જ. અમારા એક પ્રોફેસર બહુ સરસ વાત હતા. એમને એકવાર મારે સ્કૂલમાં કોઈની સાથે ઝઘડો થયેલો અને પછી એ લેવલે પહોંચી ગયો કે પેરેન્ટ્સ આવ્યા અને અમારા સરે મને મારા પેરેન્ટ્સની સામે કહ્યું કે જય, એજ્યુકેશનનો મતલબ તું પહેલો નંબર લાવે નથી, એજ્યુકેશનનો મતલબ છે કેળવણી. અને મારો પ્રયાસ એ છે તો તને સારી કેળવણી મળે છતાં તે ઝઘડો કર્યો એ મને નથી ગમ્યું. એટલે એટલું સ્વીટલી એમને મને સમજાવ્યું કે ખાલી એ નથી શીખવાડતા, બીજી ઘણી બધી વસ્તુ શીખવાડે છે. અને આમાં હજી એક મારું ઓબ્ઝર્વેશન એ રહ્યું છે અભિષેકભાઈ કે જ્યારે આપણે શીખીએ છીએ ને, જેટલી સારી સારી વસ્તુ જે શીખવા જેવી છે ને એ એજમાં આવી જાય છે કે જ્યારે એનો મતલબ સમજવાની બાળકની કેપેસિટી નથી. ફોર એક્ઝામ્પલ, આપણને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે અપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. એ ગવડાવી દે છે, પાકું પણ કરાવી દે છે, પણ એનો મતલબ કોઈ નથી સમજાવતું. બરાબર છે. રાઈટ. કરેક્ટ વાત છે તમારી. મને એવું લાગે છે કે આ બધી વસ્તુઓ શીખવાની, સમજવાની ઉંમર છે ને એ 14 થી 19 છે. રાઈટ. અને એ વખતે તમે એટલી બધી અસરોમાં આવો છો. તમને એ વખતે શાહરૂખ ખાન ગમે, તમને રોનાલ્ડો ગમે, એ વખતે તમને કે-પોપ ગમે, તમને કે ડ્રામા ગમે, તમને બધી જ વસ્તુઓ, કોઈ છોકરી ગમે, કોઈ છોકરો ગમે, તમે પ્રેમમાં પડો, તમે નસ કાપો, આ બધું એ ઉંમરમાં કેમ થાય છે? સાચી વાત છે. કેમ કે આપણે અસરોમાં હોઈએ છીએ. અને એ વખતે બહુ જરૂરી છે કે તમને સાચી કેળવણી મળે, સાચું એજ્યુકેશન મળે. અને એટલે જે લોકો સ્કૂલોમાં ભણાવે છે ને અને જે લોકો કોલેજમાં ભણાવે છે, મને લાગે લોકોની જવાબદારી બહુ છે. હું જ્યારે થિયેટર કરાવતો હતો, 5 વર્ષ મેં SM પટેલ કોલેજમાં થિયેટર કરાવ્યું અને દર વર્ષે એક નાટક ઊભું થાય ને એવું. તો એ વખતે હું એને જવાબદારી સમજતો હતો. હું કંઈ પણ કરીશ એની અસરો આ લોકો પર થશે. હું જે પણ બોલીશ તો મને એવું થતું હતું કે આ તો મોકો છે, કેટલો સરસ મોકો છે. અને દર વર્ષે યાર તમને 50 માણસો ક્યાં મળે, સાવ જ મુગ્ધ,
કે જે લોકો તો એમની આસપાસ સ્કૂલોમાં ઘરમાંથી આવું જાતિવાદનું ને કોમવાદનું ને એવું બધું શિક્ષણ લઈને આવ્યા છે, એ લોકો સાથે તમે વાત કરો અને આમ બદલાતા લોકો જોયા છે મેં મારા 5-6 વર્ષના એ સમયગાળામાં મેં છોકરાઓની ફિલોસોફીઓ બદલાતી જોઈ છે. રાઈટ. એ લોકોની સમજણ તમને તરત ખબર પડે કે આ માણસને તમે અત્યારે કેળવી શકશો પણ પછી આપણે કેળવી પોતાની જાતને નથી કેળવી શકતા. કેમ કે ઉંમર પછી ઘાટું થતું જાય છે બધું. રાઈટ. એટલે તમે કહ્યું એ બહુ પરફેક્ટ વાત છે કે એવી એજ છે કે ત્યારે વૈષ્ણવજનતોનો અર્થ શીખવાડવો જરૂરી છે, ત્યારે સમજાવવું જરૂરી છે કે જેન્ડર બાયસ કોને કહેવાય, રાઈટ, ઇક્વાલિટી કોને કહેવાય, એ બધું ત્યારે સમજાવવું બહુ જરૂરી છે. રાઈટ. નહીં, તમે બહુ સાચી વાત કીધી. જ્યારે વેન આઈ વોઝ 16 મેં ડિસાઇડ કર્યું કે મારે મહાભારત પાછું જોવું છે. મેં એક સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ કર્યું, એમાં દ્વારકેશ લાલજી મહોદય જે એમને બહુ સરસ વાત કીધી કે આપણા હિન્દુ ધર્મની ઓળખાણ, હિન્દુ ધર્મની તાકાત એ ચમત્કારોમાં નથી, આપણી ફિલોસોફીમાં છે. આપણું જે તત્વજ્ઞાન છે, એની જે ફિલોસોફી છે, દેટ ઇઝ સો પાવરફુલ કે તમારે કોઈ ચમત્કાર કરવાની જરૂર નથી. પણ ફિલ્મોમાં ખાલી ચમત્કારો જ બતાવ્યા. જ્યારે નાના હોય ત્યારે આપણે ચમત્કાર માટે રામાયણના મહાભારતને બધું જોતા હોય. તો મેં કોન્શિયસલી નથી કર્યું વેન આઈ વોઝ 16-17 કે મારે મહાભારત આખું જોવું છે અને એકદમ ડિટેલમાં એક ડાયલોગ વિદાઉટ મિસિંગ, વિદાઉટ સ્કીપિંગ એનીથિંગ. તો મેં પાયરેટેડ સિરીઝમાં મારા કમ્પ્યુટર ઉપર આખું મહાભારત જોયું પાછું, અને આઈ ગોટ સો ઇન્ફ્લુએન્સ્ડ બાય ધ રાઇટિંગ અને જેની ફિલોસોફી છે. બહુ પ્રેમથી ને દિલથી બનાવેલી વસ્તુ છે જે B.R. ચોપડાએ મહાભારત બનાવેલી. તો દેટ હેડ અ ડીપ ઇમ્પેક્ટ ઓન મી. કે જે દ્રૌપદી સાથે થયું, કે ત્યાં જે બેઠા હતા, આપણે એમ થાય કે ચલો અત્યારે દ્વાપર યુગ કે કોઈ પણ યુગ હતો, કલયુગ તો નહોતો, રાઈટ, પણ છતાં પોતાની પુત્રવધુ સાથે આવું થાય છે અને ત્યાં બેઠેલા કોઈ વ્યક્તિ કંઈ બોલતા નથી. કર્ણ જેવો માણસ તમારા જ ઘરની પુત્રવધુને વેશ્યા કહે છે અને ત્યાર પછી કર્ણ સાથે તમે સંબંધ રાખો છો, મતલબ એ કેટલી મોટી ભૂલ કે કેટલો મોટો પ્રોબ્લેમ. એટલે ત્યારે ઘણા બધા ચેન્જીસ આવ્યા કે એક તો સ્ત્રીને માનથી જોવું, બીજું આવું કંઈ થાય તો ક્યારે એનું સમર્થન ન કરવું, ત્રીજી વસ્તુ કે તમારા ગુરુનું માન. ત્યાર પછી કોન્શિયસલી મેં એક વસ્તુ કરી કે મારી જ સ્કૂલમાં કે મારી કોલેજમાં જ્યાં જ્યાં શિક્ષકોનું અપમાન થતું હોય, મારા ટીચર્સનું અપમાન થતું હોય કે કોઈ એમને ખરાબ નામથી બોલાવતા હોય, આઈ વિલ નોટ બી અ પાર્ટ ઓફ ઇટ. આઈ વિલ ટ્રાય ટુ સ્ટોપ ઇટ, પણ અગર મારાથી નથી થતું તો આઈ વિલ નોટ બી અ પાર્ટ ઓફ ઇટ. એટલે એ એજમાં બહુ ઇમ્પેક્ટ ઘણી બધી, અને ઇટ ઇઝ લોંગ લાસ્ટિંગ, લાંબો સમય સુધી રહે. આપણે ફિલ્મ મેકિંગ પર આવીએ. વોટ યુ થિંક વર્કડ ફોર હેલારો? એવું શું હતું હેલારોમાં અપાર્ટ ફ્રોમ સબ્જેક્ટ વોઝ વેરી પાવરફુલ? વોટ યુ થિંક વર્કડ ફોર હેલારો કે પહેલા જ બોલમાં સિક્સર લાગી ગઈ? એના 2-3 કારણો છે. એક કે ભલે એમાં ગામડું હતું અને લોકોએ કપડાં જે પહેરેલા એ કપડાં બહુ જ બધી વાર તમે ફિલ્મોમાં જોયા છે, રાઈટ, પણ બહુ વર્ષો પછી એવી કોઈક ફિલ્મ કે જે તમને જુદી લાગે, જુદી દેખાય એવી ફિલ્મ આવેલી. કે તમે નોર્મલી જે ફિલ્મો જુઓ છો હિન્દી ફિલ્મોમાં અને ગુજરાતી ફિલ્મોમાં, એના કરતાં જુદું હતું. રાઈટ. જુદું કરવું ને એ અઘરું એટલા માટે છે કેમ કે એને કરેક્ટ કરવું પડે, વ્યવસ્થિત કરવું પડે. વેલ સેડ. એટલે એ જ્યારે વિચાર આવ્યો કે યાર આ છે તો આમ ગામડું ને કચ્છ ને સંસ્કૃતિને બધું બહુ જ અદ્ભુત લાગશે, પણ એને અદ્ભુત બનાવવું પડે. એટલે એ મને સૌથી મોટું રીઝન લાગે છે. બીજું રીઝન મને જે લાગે છે એ છે સંગીત. આપણે ત્યાં જે ફિલ્મના ગીતો ચાલે ને પહેલાં, એ ફિલ્મો સુપરહિટ ગઈ છે. તો એનું કારણ એવું છે કે આપણે સૌથી પહેલાં કનેક્ટ સંગીતથી કરીએ છીએ. લોકો એક ગીત જે ફેમસ થાય ને, એ ગીત કઈ ફિલ્મનું છે શોધીને પછી ટિકિટ લેવા જાય છે, રાઈટ. તો મને એવું લાગ્યું હેલ્લારોનું જે સંગીત હતું એ જેટલા પણ લોકોએ એ સંગીત સાંભળ્યું એ બધા જ લોકોને બહુ ગમ્યું, રાઈટ. કેમ કે અગેન ફરીથી એની એ જ વાત કે બહુ વર્ષો પછી એવું કોઈ સંગીત, રાઈટ, કે જેમાં તમારું લોકસંગીત પણ હોય, નવા શબ્દો હોય, નવી રીતે કહેવાયેલી વાત હોય, રાઈટ, તમને સંભળાય ને તમને સમજાય એવી વાત હોય, પણ છતાં એનો જે લય જે છે, એનો જે તાલ છે એ તમને ગમતો હોય, રાઈટ. એટલે એ સૌથી મોટું મને રીઝન લાગે છે. ત્રીજું કારણ મને એવું લાગે છે કે માણસ એન્ટરટેન થાય ને તો કોઈ પણ ઓડિયન્સનો કોઈ પણ માણસ હોય એને મજા જ આવે. હવે એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા ફિલ્મ મેકર્સે એવી કરી છે કે લોકો હસે, લોકોને બહુ મજા આવે, અરે ક્યાં બાત એને લોકોને પેટ દુખે એટલે એન્ટરટેન, એવું નથી. એન્ટરટેનમેન્ટની વ્યાખ્યા એ છે કે શાહરૂખ ખાન જ્યારે મરે છે, કઈ ફિલ્મ, કલ હો ના હોમાં, ત્યારે તમે જે રડો છો ને એ એન્ટરટેનમેન્ટ છે. તમને તમારું સમગ્ર અસ્તિત્વ એવું કે મજા આવી ગઈ, તમે તરબોળ થઈ જાઓ, ત્યારે એને એન્ટરટેનમેન્ટ કહેવાય. મેં જોયું છે કે હેલ્લારોના છેલ્લા ગીતમાં મેં લોકોને આંસુ સાથે તાળીઓ પાડતા જોયા છે, રાઈટ. મેં 2-3 અપશબ્દો બોલતા જોયા છે કે એટલો બધો આમ જુસ્સો રોષ આવી જાય.
મેં લોકોને ખુશીથી અને બહુ રડતા રડતા તાળીઓ પાડતા જોયા ત્યારે મને એવું લાગ્યું કે આ છે એન્ટરટેનમેન્ટ, કે તમને જે મજા આવે છે ને, તમે જે વિચારી રહ્યા છો, જે અત્યારે હાલ જે પ્રકારનો તમને અત્યારે હાલ વિચાર આવી રહ્યો છે, એ વિચારને એકદમ જ સાઈડ બાય કરીને તમને અંદરથી ઝકઝોડી નાખે ને, એ એન્ટરટેનમેન્ટ. રાઈટ. પછી કોઈ પણ રીતે હોય. કેમ કે એનિમલ ફિલ્મ લોકોને બહુ ગમે છે, અમુક લોકોને બહુ હિંસા છે તો લોકોને હિંસા જોવી ગમે છે, તો એમાં એને ખૂબ મજા આવે છે. બની શકે કે એના પછીનો સીન એને ના ગમે, એના પછીનો સીન એવો છે કે જેમાં એના પપ્પાને કહે છે કે પાપા આઈ લવ યુ, એમાં બીજા કોઈ માણસને બહુ મજા આવે છે. તો એ બે માણસો અલગ છે પણ બંને એન્ટરટેન થયા. બની શકે કે એક જ માણસ આખી ફિલ્મ જોઈને એક સરખો એન્ટરટેન થાય, એટલે એન્ટરટેન થાય છે કેમ કે એને મજા આવે છે. તો મજાની વ્યાખ્યા ખાલી કોમેડી નથી. રાઈટ. મજાની વ્યાખ્યા માત્ર હસવું નથી. મજાની વ્યાખ્યા એ કે તમારી લાગણી તમને અંદરથી એવું કહી દે કે બસ મજા આવી ગઈ, પછી ગમે તેવી લાગણી હોય. રાઈટ. રાઈટ. સ્ટોરી સાથે કોઈ લેવલે કનેક્ટ યસ, થાય. એટલે મને આ 3 કારણો હિલરોના કનેક્ટ What I also થવાના feel લાગે is the magic was in the writing. કે માવડી આવે ને માવડી હોય માવડી જ, હોય. રાઈટ. 1.5 વર્ષ પછી મળતાને ખબર પડી કે જીવતું છે, એને જોરથી રોવું પણ છે ને જોરથી હસવું પણ છે. મારા રૂવાડા ઊભા થાય છે while I'm saying this, રાઈટ. કે અને પછી પેલો કેસરવાળો સીન છે કે શું વિચારે છે, તો કે આ લોકોને રાસ લેતા જોઉં તો વિચારું છું કે માવડીને કહું છું કે આમ તો પાપ ન હોય, પણ પાપ હોય તો એની બધી અસર મારા પર. મતલબ વોટ રાઇટિંગ, I'm feeling goosebumps everywhere. તો આઈ થિંક ધ મેજિક ઇઝ ઇન ધ રાઇટિંગ ઓલ્સો. એટલે બધું જ એવરીથિંગ જે રીતે લગનમાં હરેક વસ્તુ રાઇટ થઈ ગઈ, કે એનો માહોલ, એનો ઓરા, કેરેક્ટર્સ, તમને એક્ટર્સ પણ એવા મળ્યા અને પ્રોબ્લી તમે ટ્રેન પણ એવા કર્યા એમને, અને રાઇટિંગ અને ઓવરઓલ ઇટ વોઝ લાઈક સુપર. લગાનથી એક વાત જે મેં ક્યારેય આવી રીતે પબ્લિક પ્લેટફોર્મ પર નથી કરી. મને જે મજા આવી, હું લગાન વખતે હું 18 વર્ષનો હતો, કોલેજમાં હતો અને લગાન જોવા ગયેલો. મને બહુ જ ગમી હતી લગાન, એના ગીતોને મને બહુ 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 ગમેલી ફિલ્મ. રાઈટ. થોડા વર્ષો પછી, 20 વર્ષ પછી મને એક ફોન આવ્યો, અને એ ફોન ખબર જ પડી જાય ટ્રુ કોલરના લીધે, અને પછી એમણે મને એવું કીધું કે मुझे तुम्हारी फिल्म बहुत अच्छी लगी है. अरे वाह. बहुत 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 अच्छी फिल्म बनाई है. मैं सर आपने लगान बनाई है सर. आशुतोष गोवारीकर में जरा मैंने એવું કહ્યું कि मैं वहाँ रहा हूँ अभिषेक, मैंने कच्छ को जिया है, वो मेरा दूसरा गांव है. अच्छा. मेरे को तुम्हारी फिल्म देख के बहुत मजा आया यार, बहुत बहुत मजा आया. મને એવું થયું કે કેવી મજાની વાત કે તમે જ્યારે કોલેજમાં હો ત્યારે તમને જેની ફિલ્મ બહુ ગમતી હોય, રાઈટ, એ માણસ ફોન ઉપાડીને પહેલાં તમારી ફિલ્મ વિશેની વાત કરે. એટલો મજાનો માણસ છે. રાઈટ. તો આ એક બહુ સ્પેશિયલ વાત. એક અવોર્ડ જ છે. રાઈટ. એક અવોર્ડ જ છે કે ફોર એક્ઝામ્પલ અવોર્ડ્સ આ છે બધા. રાઈટ. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. ઇવન મતલબ જ્યારે હું પોડકાસ્ટ કરું છું તો હું મારી વાઈફને ઘણી વાર કહું કે એવી ઘણી બધી વસ્તુ કે જે હું સ્ક્રીન પર એપ્રિશિએટ કરું, એન્ડ આઈ એમ એન આર્ટ લવર. મને લિરિક્સ પણ સમજવા કે એનું એનાલિસિસ કરવું એટલું ગમે, મ્યુઝિકનું એનાલિસિસ કરવું પણ ગમે, ફિલ્મ મેકિંગની પણ પ્રોસેસમાં ઇન્ટરેસ્ટ લેવો ગમે. નાવ આઈ એમ ગેટિંગ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડિરેક્ટલી કોમ્પ્લિમેન્ટ પીપલ હુ આર બિહાઇન્ડ those fantastic art pieces. So I feel very lucky. તમને તો જ્યાંથી ઇન્સ્પિરેશન લીધું ત્યાંથી કોલ આવે તો ઓફકોર્સ ઇટ્સ એન એવોર્ડ. આશુતોષ ગોવારીકરની જ વાત કરીએ તો લગાન વોઝ ફેન્ટાસ્ટિક. સ્વદેશ one of the most favorite movies of mine. Jodha Akbar was also very good, very well made film. What happened with Mohenjo-daro? અને મતલબ ક્યારેક ગ્રેટ ફિલ્મ મેકર્સ આટલું ડિસઅપોઇન્ટિંગ કામ કેવી રીતે આપી શકે? એ મને નથી સમજાતું. કેમ કે એમની ફિલ્મો તમે જુઓ ને જેટલી વખત, જે તમે 3 ફિલ્મોના નામ બોલ્યા, એ દર વખતે તમને એવું લાગે કે આ માણસ પાસે કશુંક છે. અને તમે એમની પછીની ફિલ્મો જુઓ તો તમને એવું લાગે કે ક્યાંક કશુંક મિસિંગ છે. રાઈટ. બહુ મોટા ફિલ્મ મેકર છે અને બહુ મજાનો માણસ છે. એટલે અને હું અત્યારે આ સ્ટેજ પર એમને કશું કહી ના શકું, અથવા તો એમને મારે એવું કંઈ કમેન્ટ ના કરવી જોઈએ, પણ હું એટલું તો કહી શકું કે ક્યાંક કશેક એ જે ફિલ્મોમાં આશુતોષ ગોવારીકર દેખાય છે ને, એ મને છેલ્લી 2-3 ફિલ્મોમાં નથી દેખાયા. દરેક માણસનું પોતાનું એક મેજિક હોય, દરેક માણસનું પોતાનું એક સત્વ હોય, અને એ તમને દેખાય જ. એ જે તમને સ્વદેશ અને લગાન બંને જુદી ફિલ્મો હોવા છતાં ક્યાંક કશેક તમને સમજાય કે એક માણસના દિલમાંથી નીકળેલી વાર્તા છે. તો એના પછીની ફિલ્મોમાં મને એવું લાગે છે, અને કદાચ મોહિંજો-દરોમાં તો મને એવું લાગ્યું કે ઘણીવાર છે ને ફિલ્મ મેકર્સ છે ને થોડા ક્રાફ્ટના પ્રેમમાં પડી જતા હોય. હા, રાઈટ. That I felt in Hiramandy also.
બસ એટલે સંજય લીલા ભણસાલી સર મારા બહુ ગમતા ફિલ્મ મેકર છે. રાઈટ. પણ છેલ્લા પાછલા કેટલા કામ એમના જોઉં છું તો મને દર વખતે એવું લાગે છે કે યાર આ માણસ મ્યુઝિક અને કેમેરા સિવાય પણ તમને રડાવી શકે, તમને હસાવી શકે એવો ગજબ ફિલ્મ મેકર છે. જો અમે છે ને નાટકમાં છે ને લાઇટ્સ અને મ્યુઝિકને છે ને છેલ્લું હથિયાર કહીએ. અચ્છા. એ જ રીતે ફિલ્મોમાં હું આ બધી ટેકનિકને છેલ્લું હથિયાર કહું છું. એ સિવાય તમે લોકોને કેટલા અંદરથી આમ હચમચાઈ શકો છો ને એ છે દિગ્દર્શન. પછી આ તો બધા શણગાર છે. તો ભણસાલી સર એ કરી શકે એમ છે, પણ એમની ફિલ્મો પણ મને એવું લાગે છે ક્યાંક કરશે કે એ મિસિંગ જે છે ને એ મિસિંગ છે સંજય લીલા ભણસાલીનું મેજિક, જે એમણે બહુ જ પ્યોર થઈને અમુક વસ્તુઓ કીધી છે અને જે તમને જોઈને મજા આવતી હતી એ જ વસ્તુ એવી જ કહેવાનો પ્રયત્ન કરે છતાંય મજા નથી આવતી. કદાચ પેલો જે શણગાર છે ને એ વધી જાય છે. આ છે ને મને ઘણા બધામાં ફીલ થાય છે. તમે આપણે અંદર બેઠા હતા સ્કોર્સેઝીની વાત કરી, રાઈટ? એનું તમે લાસ્ટ મૂવી જો ધી આયરિશમેન. હા, આમાં કેવું હોય કે સંજય લીલા ભણસાલી માટે દેવદાસમાં સમથિંગ વોટ તો જે મતલબ જે કલકત્તાનું જે ટ્રેડિશનલ મ્યુઝિક, ટ્રેડિશનલ પહેરવેશ, એ જે આખો ઓરા એમને ઊભો કર્યો અને એ સેમ વસ્તુ બીજા બધામાં પણ અપ્રિશિએટ થઈ. એન્ડ દેન વેન પીપલ સ્ટાર્ટ અપ્રિશિએટિંગ યુ ફોર સમથિંગ યુ ટ્રાય ટુ ઓવર ડુ ઇટ. રાઈટ. તો હવે એનો ટેકનિકલ ટર્મ મને નથી ખબર, પણ મોટા ભાગના ફિલ્મ મેકર્સમાં થતું હોય છે કે વેન યુ ટ્રાય ટુ ઓવર ડુ વોટ હેઝ વર્કડ ઇન ધ પાસ્ટ ઇઝ વેન યુ સ્ટાર્ટ રૂઇનિંગ યોર ક્રાફ્ટ. એ ટ્રેપ છે બહુ મોટો. હા. તો તમે કંઈ કહેતા હતા? હા, એટલે મતલબ ધીસ ઇઝ માય ઓબ્ઝર્વેશન કે ક્યારેક સ્કોર્સેઝીની વાત કરતા હા કે સ્કોર્સેઝીએ જે આયરિશમેનની વાત કરતા હા જે આયરિશમેનમાં તમે જુઓ કે એક તો એલોંગેટ કરી દીધું છે બહુ પિક્ચરને, રાઈટ? પ્લસ મલ્ટિપલ ટાઈમલાઇન્સમાં ચાલે છે. હા. સ્કોર્સેઝીના મૂવીઝમાં ફાસ્ટ ડાયલોગ, મતલબ ધ પેસ, ધ ટેમ્પો ઇઝ સુપર ફાસ્ટ બટ ધ સ્ટોરી ગોઝ સુપર સ્લો. રાઈટ. તો ફરી અગર કોઈ એના ટ્રુ ફેન્સ નથી તો કસીનો જેવી ફિલ્મ જોઈ જ નહીં શકે. અને જેના ટ્રુ ફેન્સ હશે દે જસ્ટ લવ ઇટ. મતલબ આઈ એમ અ બિગ ફેન ઓફ હિમ. રાઈટ. તો હવે કસિનોમાં ચાલી ગયું, એના ઘણા બધા બીજા બધા પિક્ચર્સમાં ચાલી ગયું, પણ આમાં મને એવું લાગે છે કે હી ટ્રાઈડ ટુ ઓવર ડુ ધ ક્રાફ્ટ દેટ ઇઝ અપ્રિશિએટેડ ફોર. એ ક્યારેક પેલો એક સિન્ડ્રોમ આવી જાય કે યાર મને લોકો આની માટે ઓળખે છે, મને વધારે કરવા દે. પ્રોબ્લેમ કદાચ પીરિયડ ડ્રામા માટે આશુતોષ ગોવારીકર માટે પણ આ જ થયું હશે. હવે એ એવી સંસ્કૃતિની વાત કરે કે જેનો લોકોને રેફરન્સ બહુ ઓછો છે, કે લોકોના પિક્ચર્સ પણ નથી જોયા, કે ભણવામાં પણ એટલું બધું નથી આવ્યું. એન્ડ હી ટ્રાઈડ ટુ ક્રિએટ સમથિંગ વિચ પીપલ કુડ નોટ એક્સેપ્ટ કે યાર આવું તો ન હોય, પેલા શિંગડાવાળા ટોપા ને આ બધું આવું તો ન હોય ભારતમાં એમ. એટલે ત્યાંથી જ એક ડિસ્કનેક્ટ આવી ગયું. પણ તમે ડિસ્કનેક્ટ બોલ્યા ને એટલે મને યાદ આવ્યું કે કનેક્ટ દર વખતે દરેક સ્ક્રિપ્ટમાં શોધવું એ બહુ જરૂરી છે. કે તમને એવી ખબર પડવી જોઈએ કે હું આ ફિલ્મ બનાવું છું એનો કનેક્ટ શું છે. રાઈટ. બની શકે કે આ બીજી બધી જે ફિલ્મો આવી એ બધી ફિલ્મોનો કનેક્ટ એવો નહોતો. રાઈટ. કે જેના લીધે લોકો સુધી પહોંચી ત્યારે એને કનેક્ટ ના થઈ. રાઈટ. તો આ ડિસ્કનેક્ટ એટલા માટે જ આવે છે કેમ કે ઘણીવાર કેવું થાય કે તમે છે ને આસપાસની વસ્તુના પ્રેમમાં પડી જાઓ. રાઈટ. કે હું આ એરા બતાવી દઈશ, હું આમ કરી નાખીશ, હું આવું કરી નાખીશ. એમ કે ભણસાલી સરની છેલ્લી ફિલ્મ હતી એમાં બી મને એવું લાગ્યું કે એટલું બધું આમ તમે ઓમાં આવી જાઓ. રાઈટ. કે મોંઘા પેલા શણગાર કર્યા છે ને શું મોંઘા કપડાં પહેર્યા છે ને એ વાઇડ એંગલનો શોટ છે જે શોટ લેવામાં 3 દિવસ લાગ્યા છે. રાઈટ. પણ તમે એ બધું જોવામાં તમને એવું લાગે કે 1 મિનિટ વાત તો પેલો માણસ એની પત્નીને મળવા જઈ રહ્યો છે એ છે, એ તમને કનેક્ટ ના કરે. રાઈટ. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટમાં હીરામંડીના સેટની એક કવર સ્ટોરી કરવામાં આવી હતી સંજય લીલા ભણસાલીના ફેન્ટાસ્ટિક ફોટોશૂટ સાથે. આઈ ગોટ વેરી ડિસઅપોઇન્ટેડ. મેં કીધું હીરામંડી તો એના મ્યુઝિકની વાત થવી જોઈએ, કાંઈની સ્ટોરીની વાત થવી જોઈએ, જે જગ્યા પર આખી સ્ટોરી બેઝ છે, જે પ્લોટ છે એની વાત થવી જોઈએ. સેટની વાત કેમ થાય છે કે ઇટ ઇઝ જસ્ટ અ ટૂલ, રાઈટ? એન્ડ વેન યુ સ્ટાર્ટ ગિવિંગ ધેટ મોર ઇમ્પોર્ટન્સ. રેડ નોટિસ જ્યારે નેટફ્લિક્સ પર આવી એ સૌથી જોવાયેલી વધારે એ સમયની 1-1.5 વર્ષ જ થઈ સૌથી વધારે જોવાયેલી ફિલ્મ હતી. પણ ક્રિટિકલી લોકોએ એટલી બધી ક્રિટિસાઇઝ કરી કે ફિલ્મને એટલી બધી સ્લીક અને પોલિશ કરવામાં ગયા તો સ્ટોરી છૂટી ગઈ, કનેક્ટ છૂટી ગયો, સ્ક્રીન પ્લે બહુ નબળો થઈ ગયો. એટલે આ મને એવું લાગે છે અત્યારે મોટા ભાગની હોલિવૂડની ફિલ્મમાં પણ આવું થાય છે. રાઈટ. આપણે ફિલ્મ મેકિંગ વિશે થોડી વધારે વાત કરીએ. ફિલ્મ મેકિંગને સમજવું હોય તો ડિરેક્ટર્સને સમજીએ, રાઈટ? તો મારા ઘણા બધા જે દિગ્ગજ ફિલ્મ મેકર્સ છે એમના વિશે વાત કરવી છે. રાજકુમાર ઈરાની જ્યારે મુન્નાભાઈ જોવો તો એમ લાગે કે આ સબ્જેક્ટમાં કાંઈ જ નથી. કદાચ એ પિક્ચર કોઈ બીજા ડિરેક્ટરે બનાવ્યું હોય કે હુ ઇઝ નોન ફોર કોમેડી તો કદાચ બહુ જ એવરેજ પિક્ચર બની હોત. તો શું મેજિક હતું મુન્નાભાઈમાં કે ચાલી ગયું? હાઉ વુડ યુ ડીકોડ રાજકુમાર ઈરાની? મુન્નાભાઈનું મેજિક એ હતું કે સીધી એમના અંદરથી નીકળેલી ફિલ્મ.
એક માણસ કે જે નાગપુરમાં મોટો થયો છે, ભણ્યો ગણ્યો, પછી એ પુણે ગયો અને પુણે જઈને FTIમાં એડિટિંગનો કોર્સ કર્યો, પછી વિધુ ચોપરાને ત્યાં કામ કર્યું, સિનેમા ખૂબ સમજ્યા પછી એ માણસે એની પહેલી ફિલ્મ લખી. અને પહેલી ફિલ્મ લખીને પહેલી ફિલ્મ તમે જે લખો ને એ તમારા જીવનમાં તમે જેટલું જીવ્યા છો ને બધાનો ચિતાર હોય. બધા માટે બધું જે તમને બેસ્ટ લાગતું, હા, બધું જે બેસ્ટ લાગતું એ બધું આવી જ જાય એમાં. બરાબર. તો એમણે આસપાસ જે દુનિયા જોઈ ને એ દુનિયા હતી એમાં. બરાબર. અને મને રાજુ હિરાનીને ડીકોડ કરવા જો તમે કહો તો મને એક વસ્તુ નથી સમજાતી. એ છે ને બહુ હાઈલી એજ્યુકેટેડ ને હાઈલી ઇન્ટેલિજન્ટ માણસ છે. એ ને અભિજાતભાઈ, રાઈટ, એ લોકો એવા જોક કરે છે જે જોક પેપર પર તમે વાંચો ને તો તમને એવું થાય કે એક મિનિટ આ જોક વર્ક કરશે એમ. જેમ કે મુન્ના क्या मैं तुमसे पूछ सकता हूँ, નહીં. હવે આ લખેલું કોઈ તમે વાંચે ને તો તમને એવું થાય કે એક મિનિટ આ શું થયું ભાઈ, ડિસ્પેન્સરી. પણ એ જ્યારે ભજવાય છે રાઈટ તો એ છે ને એ છે તાકાત. એ તાકાત ક્યાંથી આવે છે? એ માં જે છે મારું છે, આ મારા અંદરથી નીપજ્યું છે, મને એવી ખબર છે આ કેવી રીતે કરવાનું. તો રાજુ હિરાની જે ક્લેરિટી છે, એક તો હ્યુમરની ક્લેરિટી કે લોકોને કેવી રીતે ગમશે. અભિજાત જોશી, રાજકુમાર હિરાનીએ જેટલી પણ ફિલ્મો, મુન્નાભાઈ જે પહેલી આવી, મુન્નાભાઈ MBBS, એમાં અભિજાતભાઈ સાથે નહોતા, પણ લગેરાવ મુન્નાભાઈમાં એ સાથે હતા, 3 ઇડિયટમાં સાથે હતા અને PKમાં સાથે હતા. આ લોકો છે ને ક્યાંક કશે એક ઇન્ડિયાનો એક એવરેજ IQ છે ને એના પર જાય છે, ત્યાં જઈને હ્યુમર કરે છે. અને એવરેજ IQ પર જઈને હ્યુમર કરે છે ત્યારે એમને એવી ખબર છે કે આ એકદમ જ ઓછી સમજણ જેની છે ને એ માણસને બી સમજાશે અને આ ઈસરોના સાયન્ટિસ્ટને પણ હસવું આવશે, એ પણ હળવા થઈ જશે. આ પકડવું ને અઘરું છે. રાજુ હિરાનીને આ આવડે છે. વાવ, તમે વિચાર કરો, ફેન્ટાસ્ટિકલી ડ્રાફ્ટેડ. તમે ઋષિકેશ મુખર્જીની ફિલ્મ જુઓ, પેલી ચુપકે ચુપકે, તો એ ફિલ્મ તમે એકવાર તમારા 4-5 મિત્રો અલગ અલગ પ્રકારના વિચારધારાવાળા હોય ને એ લોકોને લઈને બેસજો, બધા હશે. સાચી વાત. તો ત્યારે આપણને એવું થાય કે એક મિનિટ, આમાં કંઈક એવું છે ને કે જે બધાને કોમનલી અડે છે ને બધાને મજા આવે છે. રાઈટ. એટલે રાજુ હિરાની સ્પેશિયલ છે. અને બીજું, હું માત્ર રાઇટિંગની વાત નથી કરતો. અભિજાતભાઈ અને રાજુ હિરાની બંને ભેગા થઈને લખે છે એનો મતલબ એવો નથી કે ખાલી રાઇટિંગ. એ જે રીતે ભજવાય છે સ્ક્રીન પર, એ જે રીતે એને ડિરેક્ટ કરે છે, જે રીતે એડિટ કરીને ફાઇનલ પ્રોડક્ટ તમારી સુધી પહોંચે છે. પેલો સીન છે કે મેં મારા પપ્પાના પૈસા બહુ ગુમાવી દીધા છે અને પછી કે જા જીમી શેરગિલનો, હા, રેડિયો ચાલુ કર, એવું. અને એ સીન તમે એ કેવો હોલ્ડ કરે છે સીન. એના પહેલા પેસ બહુ છે ફિલ્મની, રાઈટ. એ અચાનક જ ફિલ્મ ત્યાં ઊભી રહે છે અને તમને એવું થાય છે શું બોલશે, શું બોલશે. મુન્નાભાઈ બોલે, પછી એના પપ્પા જવાબ આપે, પતા નહીં આપ કોન હો લેકિન મુझे मेरा बेटा आज मिल गया. એ જે વાત થાય છે ને ત્યારે જ્યારે બોલે છે ત્યારે તમને રડવું આવે છે, તમને અંદરથી ડુસકું આવે છે. તો એ ડુસકું લાવવું ને એ મેજિક છે અને એ રાજકુમાર હિરાનીનું છે. અને એ રાજકુમાર હિરાનીનું મેજિક એ મારામાં નહીં આવી શકે. આઈ કાન્ટ મેક ફિલ્મ્સ લાઈક લગેરાવ મુન્નાભાઈ અને મુન્નાભાઈ MBBS. કેમ કે રાજુ હિરાનીમાંથી નીકળી છે. તો આ છે એમનું મેજિક. અને ખબર નહીં એ કેવી રીતે આવે છે. એને અમુક વસ્તુઓ છે ને જન્મ સાથે જ આવે, તમારી પાસે હોય કાં તો ના હોય. તમે એમાં માનો છો? હું માનું છું. સચિન તેંડુલકરનું જે સ્ટેટ ડ્રાઈવ છે એ સચિન તેંડુલકરે બહુ જ મહેનત કરી છે જીવનમાં, ખૂબ જ મહેનત કરી છે. તો મહેનત તો કેટલા લોકો કરે છે. આજે અહીંયા આપણે બેઠા છીએ ત્યારે 1 લાખ છોકરાઓ ખાલી ભારતમાં પ્રેક્ટિસ કરતા હશે અને બહુ બ્રિલિયન્ટ સ્ટેટ ડ્રાઈવ મારતા હશે. પણ સચિનનું સ્ટેટ ડ્રાઈવ જે છે એ કેમ આટલું બધું આર્ટિસ્ટિક લાગે છે? સચિનને લઈને જન્મ્યો છે, ગોડ ગિફ્ટેડ. અને પછી તો મહેનત છે જ. પછી એ માત્ર એ લઈને જન્મ્યો છે એટલે સચિન નથી. એ સ્ટેટ ડ્રાઈવ છે ને એને લાખ કરોડ વખત પ્રેક્ટિસ કર્યું છે, કરીએ છે. રાઈટ. પણ જે દેખાય છે ને તમને એ તો મેજિક જ છે. લેટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ યુ બેટર એઝ અ ફિલ્મ મેકર. હેલારો વોઝ અ સબ્જેક્ટ દેટ યુ ટ્રુલી ફીલ અબાઉટ. એક એવો કોઝ કે જેના વિશે તમને કંઈ મેસેજ આપવો હતો. ઉમરો જે સેકન્ડ ફિલ્મ આવી રહી છે, રાઈટ, that is also I think somewhere in the space of freedom, right, living your own life, self love, right. તો તમે જ્યારે ફિલ્મ્સ બનાવો છો, બેઝિકલી હરેક ફિલ્મ મેકરની એક સ્ટાઇલ હોય અને એક થીમ હોય કે અમુક લોકોની ફિલ્મ મેસેજ આપશે, અમુક લોકોની ફિલ્મ સમાજને વિચારતા કરી દેશે. અનુરાગ કશ્યપ કે આટલો સમાજ આટલો ગંદો છે ક્યારેક એવો પણ વિચારે. એની કોઈ પણ ફિલ્મ લઈ લો. વોટ ઇઝ યોર થીમ? કે કયા ટાઈપના પિક્ચરો બનાવવા માંગો છો અને શું વિચારીને બનાવો છો? જે મેં પહેલી ફિલ્મ બનાવી હેલ્લારો, એના પછી ઉમરો આવી રહી છે. હજી બીજી 2 ફિલ્મો હું જે બનાવી રહ્યો છું, 4 ફિલ્મોને ધ્યાનમાં રાખીને હું જવાબ આપવાનો પ્રયત્ન કરું છું. મને છે ને મને ગમે
એવી ફિલ્મ બનાવી છે. આ એક બરાબર. પહેલો નિયમ. અને બીજું એવું કે એવી ફિલ્મ જે મેં જોઈ નથી. ઓકે. આ બે ભેગું કરવાનો પ્રયત્ન કરું છું. મેં જે જોઈ છે એવી ફિલ્મ હું બનાવીશ તો ચોક્કસ હું કંઈ એવું બનાવીશ કે જે જોયું છે ને ગમ્યું છે ને ચાલ્યું છે. રાઈટ. મેં છે ને બીજી ફિલ્મ છે ને એ રીમેક છે. એ જિમ્મા નામની ફિલ્મની રીમેક છે, મરાઠી ફિલ્મની. તો મેં જ્યારે જોઈ અને મને જ્યારે કહેવામાં આવ્યું કે આની તમે રીમેક કરો, તો મેં કીધું કે મને આનો આઈડિયા બહુ ગમ્યો છે, હું બનાવીશ મારી રીતે. મેં જે ફિલ્મ જોઈ છે એ ફિલ્મને પણ હું એવી રીતે બનાવીશ કે જે મેં જાણે ક્યારેય જોઈ નથી એવી ફિલ્મ હું બનાવવા માગું છું આમાંથી. બરાબર. તો આ કેચ છે કે એક તો મારા અંદરથી નીપજે, હું જે સમજું છું જાણું છું એવી કોઈ ફિલ્મ બને, અને એવી ફિલ્મ કે જે મેં જોઈ નથી અને જે મને ગમે છે. એટલે આ કોમ્બિનેશન ગોઠવવાનો દર વખતે હું પ્રયત્ન કરું છું. બરાબર. અને એમાં ક્યાંક કશેક મારો આમ તો પોઝિટિવ પોઈન્ટ કહો કે નેગેટિવ પોઈન્ટ કહો, મને સોશિયલ કન્સર્ન વગર કોઈ વસ્તુ સ્પર્શતી જ નથી. રાઈટ. મને કોઈ તમે એવી લવ સ્ટોરી બતાવો કે જેમાં બહુ પ્રેમ થાય ને બહુ લોકો નસ કાપે ને દિલ તૂટવાના ગીતો આવે ને આમ તેમ, તો મને એ સ્પર્શતું જ નથી. મને જો એમાં કંઈ તથ્ય ના હોય, જો એમાં કોઈ હું મેસેજની વાત નથી કરતો, હું નિસ્બતની વાત કરું છું, કન્સર્નની વાત કરું છું. એટલે કન્સર્નની વાત કરું એટલે હું એવું નથી કહેતો કે તલવાર જેવી ફિલ્મ જ બનવી જોઈએ. કન્સર્નની વાત કરવાથી મારો બિલકુલ એવો મતલબ નથી કે રંગ દે બસંતી જેવી ફિલ્મ જ બનવી જોઈએ. પણ તમે જે કહો છો એનો પર્પસ શું છે? એટલે હું દર વખતે પર્પસ કાઢું છું. મેં હેલ્લારોમાંથી પર્પસ કાઢ્યો કે મારે છે ને આ જે ઓનરશિપ છે ને એના પર એક ફિલ્મ કહેવી છે કે હું કહું એટલે તારે આમ નહીં કરવાનું, હું કહું છું એટલે યુ કાન્ટ ડાન્સ, યુ કાન્ટ ફ્લાય. રાઈટ. ઉમરોમાં હું એવી વાત કરું છું કે સેલ્ફ લવની વાત કરું છું ને એવી વાત કરું છું કે તમારે ક્યાંક કશેક તમારે જાતે જ ઉમરો ઓળંગવાનો છે. રાઈટ. દર વખતે લોકો તમને કંઈ રોકીને બેઠા નથી. જેમ કે મંજરીને રોકવામાં આવેલી અને મંજરી નીકળે છે ઘરની બહાર, એ વખતે દર વખતે એવું નથી હોતું. રાઈટ. ક્યારેક તમારે જાતે બી ધક્કો સેલ્ફ મારવાનો ઇમ્પોઝ હોય છે. બેરિયર્સ પણ હોય છે લોકોના. રાઈટ. તો એ મેં એમાંથી કાઢ્યું એક વન લાઈન કે ઉમરો ઓળંગવાની પ્રક્રિયા. રાઈટ. તો મને એવું લાગે છે કે હું દર વખતે છે ને એના કન્સર્નને પકડું છું પહેલાં, અને પછી એવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરું છું કે જે ફિલ્મ મને ગમે અને જે મેં ક્યારેય જોઈ ના હોય. આ છે ક્યાંક કશેક તમારા સવાલનો જવાબ. બરાબર. એટલે ફિલ્મમાંથી ઓફકોર્સ મતલબ દેર આર સમ ક્રાઇટેરિયાઝ દેટ યુ વોન્ટ ટુ સેટિસ્ફાઈ યોર સેલ્ફ વિથ એઝ અ ક્રિએટિવ પર્સન. પણ એટ ધ સેમ ટાઈમ હું બિલકુલ એવું વિચારતો નથી કે આ લોકોને કેવું લાગશે. અચ્છા. હા, એવું એટલા માટે કેમ કે હું પણ ઓડિયન્સ છું એન્ડ ઓફ ધ ડે. રાઈટ. જો મને ગમે તો ઓડિયન્સને ગમશે જ. રાઈટ. હું કંઈ બીજા કોઈ પ્લેનેટથી નથી આવ્યો. મારા ગમા અણગમા એટલા બધા તીવ્ર નથી કે હું મારી ગમતી ફિલ્મ બનાવીશ તો લોકોને નહીં મજા આવે એમ. પણ જે દર વખતે રાઇટર ડિરેક્ટર તરીકે આપણે અહીંયા જે લપસી જઈએ છીએ ને, આ ચાલે છે આ બનાવી દઈએ, આ એ બહુ મોટો ટ્રેપ છે. એટલે હું દર વખતે એવો પ્રયત્ન કરું છું કે હું એવી વસ્તુ કહું કે જે બહુ પ્રામાણિક હોય. એટલે જે પ્રામાણિકતા છે ને, હેલ્લારોમાં જે પ્રામાણિકતા છે ને, એ એટલી જ છે ખાલી કે આ વસ્તુ આવી અઘરી છે ને પણ આને આવી રીતે કહીશું. ડુ યુ સી યોર સેલ્ફ એઝ અ ડિફરન્સ મેકર કે મારાથી કંઈક તો ફરક પડવો જોઈએ કે પડે છે? ના, એવો વેમ ના રખાય. એવો વેમ કોઈ બી સર્જકે ના રાખવો જોઈએ. અને એવું ક્યારે આપણે કશું કહેતા હોઈએ ત્યારે બી ના રાખવું જોઈએ. ફ્રોમ યોર આર્ટ કે તમારી આર્ટથી કોઈ એવી ઇમ્પેક્ટ ક્રિએટ થવી જ જોઈએ તો જ હું કરીશ, બાકી ના થવી એવું મનમાં નથી હોતું. થવી જ જોઈએ એવું નથી હોતું. થાય છે તો બહુ મજા આવે છે. કે જેમ કે મારું એક નાટક જોઈને મારી વાઈફના મામા એમણે મને એવું કીધું કે બહુ બધા નાટકો જોયા, પહેલી વાર કોઈ ગાલ પર તમાચો માર્યો હોય ને એવું ફીલ થયું. અને એ કયું નાટક હતું? તું લડજે અનામિકા. એ દિલ્હીમાં જે રેપ કેસ જે થયો બહુ એના પર હતું. રાઈટ. અને એમાં મેં એવી વાત કરેલી કે બળાત્કાર થઈ જાય છે પછી આપણે શું કરીએ છીએ છોકરીઓ સાથે, આપણે સમાજ તરીકે શું આપીએ છીએ એમને. રાઈટ. કેમ બળાત્કાર પછી બહુ જ બધી છોકરીઓ આત્મહત્યા કરી લે છે, એવું તો શું છે? એના કારણમાં આપણે જ હોઈશું. રાઈટ. તો એની વાત કરેલી મેં. તો મને આવી વાત કરી. બીજું કે હેલ્લારોના એક શો પછી સિટી ગોલ્ડમાં કે મને યાદ નથી કયા સિનેમા હોલમાં અમે લોકો ગયા જેવા તરત બધા ઊભા થયા અને એમાં એક 55-60 વર્ષના કાકા ઊભા થયા અને એમણે કીધું 1 મિનિટ હું કંઈ કહેવા માગું છું એમ કે આ પિક્ચર જોયા પછી મારા સ્ત્રીઓ પ્રત્યેના વિચારો બદલાશે. થેન્ક યુ વેરી મચ. આવું કંઈક થાય. આવું તો બહુ જ બધું હેલ્લારોમાં મને સાંભળવા મળ્યું. રાઈટ. ત્યારે આનંદ થાય
પણ એ ઓબ્જેક્ટિવ સાથે બનાવો છો પણ કે નહીં આ નહીં થવું નહીં જોઈએ? નહીં 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 હું કહું છું ને, કન્સર્ન અંદરથી જ આવે છે. બરાબર. કન્સર્નથી બનાવવું એ ઓબ્જેક્ટિવ છે, પણ મારી ફિલ્મોથી કશું બદલાશે એ તો મને એવું લાગે છે વહેમ જ છે. પણ તમને લાગે છે ફિલ્મ્સથી મને તો બહુ એવું દુનિયા લાગે બદલે છે, છે? મને બહુ એવું લાગે છે ફિલ્મોની બહુ અસરો છે. અચ્છા. ફિલ્મની અસર ના હોય જો તો જ્યારે મેને પ્યાર કિયા ફિલ્મ આવી હમ. ત્યારે કેમ સલમાન ખાનનું પેલું જેકેટ ને પેલી જે ટોપી હતી ફ્રેન્ડવાળી એ કેમ એટલી બધી વેચાઈ? ફિલ્મની અસર ના હોય તો જો એનિમલ ફિલ્મ આવી પછી રણબીર કપૂર જેવો દેખાય છે, લાંબા વાળ ને દાઢી, એવી હેરસ્ટાઈલ કેમ વધી ગઈ? કેમ સાજન વખતે સંજય દત્ત જેવા વાળ લોકો રાખતા હતા? કેમ લોકો કબીર સિંહ જોયા પછી આપણને એવા કેસીસ જોવા મળે છે કે કબીર સિંહની જેમ જ પેલા છોકરાએ છોકરીને આવીને લાફો માર્યો, એનું બોડી લેંગ્વેજ એવું હતું, એ પ્રકારના સંવાદો બોલતો હતો. હું માનું છું કે ફિલ્મોની, રાઈટ. આર્ટની બહુ ઊંડી અસર છે આપણા પર. એનું એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ તમને આપું. તમે છે ને બહુ દુઃખી હો ને ત્યારે કોઈ એવું ગીત સાંભળજો જે તમને બહુ જ પાવર આપે. ચોક્કસ તમારા વિચારો બદલાશે. રાઈટ. તમે બહુ થાકી ગયા હો ત્યારે ઓ પાલન હારે નિર્ગુણ નારે એ ગીત તમે સાંભળજો લગાનનું, તો એ શું છે? આર્ટની અસર છે. એટલે હું તો એવું માનું છું કે ફિલ્મોમાં જે દેખાય છે, ફિલ્મોમાં જે બોલાય છે, ફિલ્મોમાં જે ગવાય છે, એની બહુ અસરો છે, બહુ જ અસરો છે. લોકો દિલ તૂટે છે, રાઈટ, તો લોકોને સૌથી પહેલું શું યાદ આવે છે? ગીત યાદ આવે છે. સીધું જ ગીત યાદ આવે છે, ડાયરેક્ટ. અને લોકો તરત જ પોતાની લાઈફને એની સાથે કનેક્ટ કરવા માંડે છે. જ્યારે પહેલી વાર પ્રેમ થાય ત્યારે એમ લાગે હરેક લવ સોંગ મારી માટે જ લખાયેલું છે. તો એ અસર છે. અને હું તો બહુ માનું છું કે ફિલ્મોની બહુ અસર છે. રાઈટ. પણ ઘણા બધા લોકો, તમે એનિમલનો ઉલ્લેખ કર્યો, સંદીપ રેડ્ડી વંગા કે મનોજ વાજપેયી બોલેલા છે કે સિનેમાઝ ડઝન્ટ ચેન્જ સોસાયટી, સિનેમાઝ ડોન્ટ ચેન્જ સોસાયટી. કાંઈ જ ફરક નથી પડતો, એટલે અમારા પર બધું થોપવાનું બંધ કરી દો, વી આર નોટ ધ ચેન્જ મેકર્સ. એટલે પોતાના કન્વિન્સના હિસાબથી આ લોકોના સ્ટેટમેન્ટ્સ ફરતા હશે કે શું? ના, એટલે મનોજ વાજપેયી એ બહુ ગ્રેટ એક્ટર છે, અમારા બહુ ગમતા એક્ટર છે. એ એમણે જે રીતે કહ્યું કદાચ એમના વિચારો હશે. હું તો એવું માનું છું કે આપણે સિગરેટ સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ એવું કેમ લખવું પડે છે ફિલ્મોમાં? આનો જવાબ આપો. આપણે કેમ અમુક વસ્તુ સેન્સર કરીએ છીએ? આપણે કેમ ઘરમાં અમુક પ્રકારના સીન ચાલતા હોય ટીવી બંધ કરી દઈએ છીએ? આપણે કેમ આપણાથી નાના લોકોને એવું કહીએ છીએ કે આ ના જોતો? આપણે કેમ હોરર ફિલ્મોમાં ભૂત આવે તો આંખ બંધ કરી દઈએ છીએ? તો એનાથી તો શું અસર થાય? તો એ બીક ક્યાંથી આવે છે? એ બીક એટલા માટે આવે છે કેમ કે એની અસર થાય છે તમારા પર સીધી, અને ઇમ્પેક્ટ પડે એવું બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે જે એક્ટર પાસે કરાવીએ છીએ, અમે જે સ્ક્રીન પર બતાવીએ છીએ, અમે જે સાઉન્ડ ડિઝાઇનમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે મ્યુઝિકમાં કરવાનો પ્રયત્ન કરીએ છીએ, અમે ઇમ્પેક્ટનો જ પ્રયત્ન કરીએ છીએ. અમે તમારી સાયકોલોજીમાં ઘૂસવાનો જ પ્રયત્ન કરીએ છીએ. અમે પ્રયત્ન કરીએ છીએ કે તમારા સુધી તમારા સુધી છેક સંસર્ગવું ઉતરે, અને ઉતરે જ છે એવું હું તો માનું છું. રાઈટ. હું પણ માનું છું કે એનાથી ફરક પડે જ છે. મેં 3 ઇડિયટ જોઈ, ત્યાર પછી મેં એક પણ એવો લેક્ચર અટેન્ડ નથી કર્યો જેમાં મને ઇન્ટરેસ્ટ ન હોય. વાહ. આઈ વોઝ ઇન ફર્સ્ટ યર ઓફ કોલેજ, NM કોલેજ. મને જ્યારે ક્યારે પણ એવું લાગે કે આ લેક્ચરમાં મને ઇન્ટરેસ્ટ નથી, આઈ વુડ ગો ટુ ધ લાઇબ્રેરી એન્ડ રીડ સમથિંગ દેટ વુડ ઇન્ટરેસ્ટ મી. સો દેટ વોઝ અ બિગ ઇમ્પેક્ટ. મતલબ આઈ લર્ન્ડ અ લોટ ઓફ થિંગ્સ કે જે એ રીડિંગ કર્યું એમાંથી, જે મને પાછળથી મતલબ ઘણી બધી જગ્યાએ મને કામ લાગ્યું છે. એટલે મતલબ દેટ વોઝ અ હ્યુજ ઇમ્પેક્ટ. તારે જમીન પરની જે ઇમ્પેક્ટ પેરેન્ટિંગ પર આવી છે લોકોના, કે લોકોએ પોતાના બાળકોને ફોર્સ કરવાનું કે એના પર કંઈ થોપવાનું બંધ કરી દીધું છે, એ 100% ઇમ્પેક્ટ તો આવે છે. તમે જે વાત કરી કે રાજકુમાર હીરાની એવરેજ IQ પર લઈ જઈને ફિલ્મનું હ્યુમર બનાવે છે કે જે હરેક વ્યક્તિ એન્જોય કરી શકે, જે રીતે તમે પણ અત્યારે વાત કરી, તો ખરેખર એટલું બધું સાયન્ટિફિકલી પ્લાન્ડ વસ્તુ હોય કે સબકોન્શિયસલી થઈ જતું હોય? એ પ્લાન નથી, એ વાત છે એમના, એ આવડે છે, એમનામાં છે. દરેકમાં નથી હોતું. જેનામાં નથી હોતું ને એવું કહે છે કે ના હું બનાવું છું એ જ ચાલે છે. મજાની વાત શું છે? ગ્રેટ ફિલ્મ બનાવવી બહુ અઘરી છે, અને એટલે તમે જે બનાવો ને એને ગ્રેટ કહેવાનું. રાઈટ. એટલે આઈ ડોન્ટ વોન્ટ ટુ નેમ ધ ફિલ્મ મેકર, પણ કોઈ ફિલ્મ મેકર એવું કહે છે કે હું જે બનાવું છું મને ખબર છે કે લોકોની નસ શું છે ઓડિયન્સની. એવું એક બહુ મોટો ફિલ્મ મેકર જ્યારે કહે છે, અને બેક ટુ બેક ફિલ્મ્સ એમની ફ્લોપ જાય છે, અને એવી ને એવી જ ફિલ્મો બનાવે છે. તો એ એટલા માટે એવું કહે છે કેમ કે એમને એ જ આવડે છે. એમનાથી ક્યારેય લગેરાવ મુન્નાભાઈ નહીં બને, એમનાથી ક્યારેય મુન્નાભાઈ MBBS નહીં બને, એમનાથી ક્યારેય ઇવન હેરાફેરી નહીં બને. હેરાફેરી છે ને એ પણ ઘણી જગ્યાએ લોજિકલેસ ફિલ્મ છે, પણ એ કેટલી બધી
ઓનેસ્ટીથી કહેવાય છે. રાઈટ. અને હું હંમેશા એક શબ્દ વાપરું છું ફિલ્મ મેકર માટે, એ છે ઓનેસ્ટી. તમે, હું કહું છું કે માણસ ઉડતો બતાવો તમે. આ કેમ એવેન્જરની ને ડીસીની ફિલ્મો આટલા બધા કરોડો રૂપિયા કમાય છે? કેમ કે એ લોકો બિલીવેબલ બનાવે છે એને. એ લોકો એવું VFX નથી કરતા કે જેના લીધે લોકો હસે ને જેના મીમ બને. સાઉથમાં કેટલીક ફિલ્મો ખબર છે, પેલો કંઈક આમ પેટમાં મારે ને પછી પેલું હૃદય આમ જાય ને બીજે જઈને સીધું પડે, પહોંચી જાય તો લોકો હસે છે, રાઈટ? રાઈટ. પણ કેમ પેલી ફિલ્મોમાં હસવું નથી આવતું? રાઈટ. પેલી નોલનની ફિલ્મ છે કે જેમાં તમને એવી ખબર પડે કે પેલો માણસ કેમ આ બને છે, કેમ રોજ રાત્રે નીકળે છે, અને કેમ બેટમેનની વાત ક્યાંથી આવી, એના મનમાં એવું શું ચાલતું હતું, સમાજને એવી શું જરૂર હતી, રાઈટ. તો એ તરત જ તમને લોજિકલ લાગે છે. તો મજા એ છે. નોલનને થોડું સમજવાની ટ્રાય કરીએ. હી વોઝ ડીકોડિંગ હિઝ મૂવી મોમેન્ટો, અને એને એક હેરપિન સ્ટ્રક્ચર બનાવ્યું. હી ડિવાઇડેડ ધ પિન ઇન સેવરલ પાર્ટ્સ. ધ ટોપ બોટમ, અને અમુકમાં કલર્સ કર્યા, અમુકમાં નહીં. ટોપ બોટમ એવી રીતે ડિવાઈડ કર્યું. પાસ્ટ પ્રેઝન્ટ મલ્ટિપલ નોન લિનિયર ફિલ્મ્સ બનાવે છે, અને અલગ અલગ ઇમોશન્સ આપેલા છે. તો એટલું બધું સાયન્ટિફિકલી એમને આખો પ્લોટ પ્લાન કર્યો હતો, રાઈટ? તો ડુ યુ થિંક અમુક ફિલ્મ મેકર્સ આ ટાઈપના સ્ટ્રક્ચર્સ પર કામ કરતા હોય છે, અને ડઝ ઇટ વર્ક અગર એવું કોઈ પ્લાન કરીને ચાલે તો? એ ફિલ્મ મેકર વિશે હું એવું કહીશ કે એમના જેવો બીજો કોઈ ફિલ્મ મેકર નથી. તમે દૂર દૂર સુધી જુઓ કે એ જેવી ફિલ્મો બનાવે છે એવી ફિલ્મ્સ નથી બનતી. રાઈટ. કોઈ અટેમ્પ્ટ પણ ન કરે. એ તો એ સાયન્ટિસ્ટ છે, તો પછી ફિલ્મ મેકર છે. કેમ કે જે રીતે ફિઝિક્સનો ઉપયોગ કરે છે, અને જે રીતે જેટલી ગણતરીથી એ ફિલ્મો બનાવે છે. પણ મને જે નોલનમાં જે મજા આવે છે ને, એ એવી છે, એ એવું કહે છે કે હું સાયન્સની વાત કરીશ, પણ એને એટલી બધી હ્યુમન બનાવી દઈશ કે તમને સ્પર્શશે. તમે ઇન્સેપ્શન જુઓ, આખી વાત કેટલી ગજબ છે. રાઈટ. માણસના સપનાની વાત કરી છે, રાઈટ. અને સપનામાં જઈને બીજું સપનું આવે ને એમાંથી તમારે બહાર નીકળવું હોય તો કેટલી અદ્ભુત ક્રાફ્ટેડ છે. પણ છેવટે શું? માણસાઈ. એને શું યાદ આવે છે? એનું ઘર, એનો પરિવાર. તો એ દરેક ફિલ્મમાં એવું કરે છે. તો નોલન છે ને, એ સાયન્સની વાતને ક્યાંક કશેક હ્યુમેનિટી સાથે જોડીને તમને આપી દે છે. અને બીજું એ બહુ મોટું કામ જે કરે છે, એ તમને એજ્યુકેટ કરે છે. એવું નથી કહેતા કે ચલો સાયન્સની ફિલ્મો તમને બતાવું, ચલો તમને સાયન્સ શીખવાડું, રાઈટ. એવું બિલકુલ નથી કહેતો. રાઈટ. આટલી બધી અઘરી ફિલ્મો આટલા મોટા પાયે લોકોને ગમે એવી રીતે, અને લોકોને કદાચ સમજાય એવી રીતે. પેલી જે ફિલ્મ હતી ટેનેટ, એ તો કેટલી અઘરી ફિલ્મ હતી. રાઈટ. એણે પોતે પહેલાં સમજ્યું કે મારે આ કહેવું છે, પછી એવો કહેવાનો પ્રયત્ન કર્યો કે જેના લીધે તમને સમજાય. બહુ બધા લોકોને ના સમજાય, પણ આ તો કેટલું બધું અઘરું છે. એટલે મને એવું લાગે છે કે ફિલ્મ મેકર જ બહુ અલાયદો છે, એ બહુ જુદો છે, અને બહુ સ્પેશિયલ છે. અને એને ખબર નહીં, એને આવડી ગયું છે કે હું અઘરામાં અઘરી વાતો એટલી સરળ, એટલી બધી માનવીય કરીને તમને સમજાય એવી રીતે તમારી સામે મૂકી દઈ છે. 2018-19 is when you made Elaro. યસ. Right? ત્યાર પછી what took you so long? મેં વચ્ચે એક ફિલ્મ લખી જે હું હિન્દીમાં બનાવવાનો હતો. એના પછી મેં બીજી એક સ્ક્રિપ્ટ લખી જે મેં અત્યારે શૂટ કરી, અને એની વચ્ચે કમઠાણ ફિલ્મના એડપ્ટેશનમાં વ્યસ્ત રહ્યો. એના સિવાય હું બીજું બધું બહુ બધું કરતો હતો કે જે બીજા બધા કામ હોય. હું રેડિયોમાં નોકરી કરતો હતો. હું સરકારી નોકરી કરતો હતો ઓલ ઇન્ડિયા રેડિયોમાં 2007 થી 2022 સુધી 23 સુધી કરી મેં. તો એ બધું વચ્ચે ચાલતું હતું. પણ ફિલ્મ મેકર તરીકે મારે જે કહેવું હતું, જે ફિલ્મ મારે કહેવી હતી, એ હું વચ્ચે એ ફિલ્મ ના કહી શક્યો. જે લખવામાં મને 1.25 વર્ષ લાગ્યું, એ હું હવે બનાવીશ, એ ક્યારેક બનાવીશ, જે હું હિન્દી ભાષામાં બનાવવાનો હતો. અને એના પછી મેં જે ફિલ્મ લખી, એ ફિલ્મ મેં અત્યારે ઉમરો કરી, અને હવે હું કાલે શૂટ કરી શકું એટલી રેડી સ્ક્રિપ્ટ મારી પાસે છે. તો આની વચ્ચે હું વાર્તાઓ કહેવામાં જ વ્યસ્ત હતો. પણ ક્યારેક એવું બનતું હોય છે, ફિલ્મ મેકિંગમાં તો બનતું હોય છે કે તમે ધારો એવું નથી થતું હોતું. અને ખાસ તો હિન્દી ફિલ્મના સેટઅપમાં અહીંયા કેવું છે કે હું ગુજરાતી ફિલ્મ એક પૂરી થાય પછી બીજી બનાવી શકું એવી પરિસ્થિતિમાં છું. કેમ કે હું પોતે જ, મારું પોતાનું પ્રોડક્શન હાઉસ છે હરફનમાલા ફિલ્મ્સનું, હું પોતે જ પ્રોડ્યુસ કરું છું. તો ઇટ ઇઝ વેરી ઇઝી. પણ હિન્દીમાં કેવું છે કે તમારે લોકોને મોકલવાની, એ વાંચે, એક્ટર તમને 3 મહિના પછીનો સમય આપે, પછી સાંભળ્યા પછી કે ये मुझे ये लग रहा है, પછી બીજા એક્ટર પાસે જાઓ. એ બહુ જ મોટો ટ્રેપ છે. એટલે એ ટ્રેપ શરૂ થાય પહેલાં હું 3 મહિનામાં એમાંથી નીકળી ગયો. બરાબર. અને આઈ વોઝ વેરી લકી કે મેં પહેલાં જ એમને મોકલી કે જેમાં મને એવું લાગ્યું કે આ ફિલ્મની સેન્સિબિલિટી છે ને અહીંયા પહોંચે એવી છે. એટલે મેં આમિર ખાનના ત્યાં ફોન કર્યો, જ્યાંથી મને ફોન આવેલો આફ્ટર હેલ્લારો. તો મેં ફોન કર્યો તો એ લોકોએ કીધું સિનોપ્સિસ ભેજો. તો મેં મોકલ્યું, એમને બહુ ગમ્યું.
તો પછી એમના ત્યાં જે એક પહેલું લેયર જે હોય એમાં જે ક્રિએટિવ જે બેન્ડ સંભાળતા હતા એમણે સાંભળી ફિલ્મ, એમને મજા આવી. પછી આમિર ખાન સરે સાંભળી, આમિર ખાન સરે ઘરે બોલાવ્યો, 2 કલાક 2.5-3 કલાક નરેશન ચાલ્યું, એમને ડાઇનિંગ ટેબલ પર જમાડ્યું. મજાની વાત એવી છે, આમિર ખાને અડધી રોટલી તોડીને મને આપી કે આ ये रागी ज्वार और बाजरा की रोटी मजा आएगा अभिषेक खाओ. આવા બહુ મજાની એક આમ યાદ રહી જાય એવી. નાવ યોર ઓપનિંગ ગોલ્ડ માઇન ફોર મી. તો આમિર ખાન ઉપર થોડી સમય વાત ચાલશે. પછી આમિર સરે એવું કીધું કે યાર ये કમર્શિયલ ફિલ્મ નહીં है, આઈ ડોન્ટ વોન્ટ ટુ ડુ ધીસ, એવું એમણે કીધું. અચ્છા. 5, 6, 7 કલાક. અને એ વખતે હું સવા વર્ષની વાત કરું, પહેલાંની વાત કરું છું. મારો પાર્ટનરને હું બંને ગયા હતા, હું ને આયુષ. ત્યારે એમણે એવું કીધું કે તમારે પાસ ટાઈમ હે ક્યાં? તો અમે હસ્યા કે સાહેબ બોલો ને શું કરવાનું છે. એમણે કીધું કે યાર મેરી એક ફિલ્મ બની है, वो जरा देखोगे? અચ્છા. તો લાપતા લેડીઝ અમે લોકોએ એનો ફર્સ્ટ કટ જોયેલો. અને આમિર ખાનના ફેમિલીના લોકો, એમના મિત્રોના બાળકો, એમની પત્નીઓ, એવા 25-30 જણા અમે લોકોએ સાથે બેસીને ફિલ્મ જોઈ. અચ્છા. અને પછી એટલી બધી ડેમોક્રેસી છે એમના ઘરમાં અને એમના મિત્રોની આસપાસ કે એ ફિલ્મ પૂરી થયા પછી બધા જ લોકો બોલ્યા, અને બધા જ લોકો બહુ ઓનેસ્ટ બોલ્યા કે આ ફિલ્મ કેવી લાગી. અને પછી અમે પણ કહ્યું કેવી લાગી, અને પછી અમે ત્યાંથી નીકળ્યા. તો આમિર સરને મેં મારી સ્ક્રિપ્ટ, પછી મને એ દિવસ એવું લાગ્યું કે મને 3 મહિના થયા આમિર ખાનના ત્યાં સ્ક્રિપ્ટ મોકલી અને એમણે સાંભળી. એમાં મારે હવે આ ટ્રેપમાં, અને મારા બીજા બધા મિત્રો જે ફિલ્મ મેકર્સ છે જે ગુજરાતી અહીંયાથી ગયા અને જેવી રીતે એમણે હિન્દી ફિલ્મ બનાવી સ્ટ્રગલ કરીને, અને જેવા ત્યાં છે પ્રોબ્લેમ્સ, આ બધા એક્ટર્સ બિઝી છે, પ્રોડક્શન હાઉસીસ તમને જવાબ ના આપે, તમને ગમી જાય તો પણ 6 મહિના સુધી કંઈ ઠેકાણું ના પડે. એટલે હું સહેજ ગભરાયો કે મારે આ નથી કરવું, અને મારી ક્યાં દોડ જ નથી, મારે અહીંયા પહોંચવું જ નથી એમ. એટલે મેં તરત સ્ક્રિપ્ટને સાઈડમાં મૂકી, જે હું બનાવવાનો છું. હિન્દીમાં જ બનાવશો કે ગુજરાતી? હું ગુજરાતીમાં પણ બનાવીશ કદાચ, મને ખબર નથી કઈ ભાષામાં બનાવીશ, પણ એ હું બનાવીશ. એટલે હું ત્યાંથી રોકાયો, પાછો આવ્યો અને મેં ઉમરો ફિલ્મ બનાવી. અને આના પછી જે ફિલ્મ છે હવે હું ડેટ્સની રાહ જોઉં છું, એ જલ્દી શૂટ કરીશ. બરાબર. નરેશનની પ્રોસેસનું મને આપણે ઘણી બધી વાતો સાંભળતા હોય કે ડિરેક્ટર આए उन्होंने नरेट किया, मैं रोने लगा. તો નરેશનમાં ડાયલોગ્સ આખા બોલીને સંભળાવે કે ખાલી પ્લોટ સમજાવે, શું હોય? આખું જ નરેશન 2-3 જાતના હોય. પહેલાં તો કોઈ તમને ફોન કરીને એવું કહે કે આપકી પાસ કહાની હે, તો હા, પછી તમારે બેસવાનું અને પછી તમારે એની આંખમાં આંખ નાખીને આખી વાર્તા કહેવાની. વાર્તા ક્યારે, એટલે વાર્તા કહેવાની કે વાર્તા વાંચીને સંભળાવવાની, સીન સ્ક્રીન પ્લે સમજાવો? તમે લખી હોય ને તમે એમાં એને જીવ્યા હોય તો તમે જોયા વગર સીધું એને સંભળાવો. બરાબર. વાર્તા એટલે એક માણસ હતો, એ માણસ પછી એનું એક્સિડન્ટ થયું, પછી સાજો થઈ ગયો, આવું બધું, રાઈટ. આ નરેશન 10 મિનિટનું પણ હોઈ શકે અને અડધો કલાકનું પણ હોઈ શકે, 1 કલાકનું પણ હોઈ શકે. મેં છેલ્લે મારી વાર્તા જે હું આ ફિલ્મ આના પછી બનાવવાનો છું એ હું 45 મિનિટ બોલેલો, અને એ જો હું પેજ પર લખત તો અઢી જ પેજની સ્ક્રિપ્ટ હતી. પણ તમે બોલતા જાઓ ને એમ બધું ખુલતું જાય, અને તમે કહેતા જાઓ ને, તમે નરેટ કરતા જાઓ ને, તો એવી રીતે વાર્તા હોય. પછી જ્યારે એનો સ્ક્રીન પ્લે લખાય તો મોસ્ટલી કેવું હોય, સ્ક્રીન પ્લેની સાથે ડાયલોગ લખાય. સ્ક્રીન પ્લે પછી લખાય? હા, વાર્તા પછી લખાય. વાર્તા લખાઈ જાય પહેલા, બરાબર. એક આખી વાર્તા નક્કી થઈ ગઈ કે કોણ છે, ક્યાંથી આવ્યો છે, શું કરે છે, અને એની સાથે શું થાય છે. બરાબર. પછી સ્ક્રીન પ્લે લખાવવાનું છે. સ્ક્રીન પ્લે એટલે સીન બાય સીન. બરાબર. પહેલો સીન આપણે જોઈએ છીએ કે એક ઘર છે અને ઘરની અંદર એક અરીસો છે, જે અરીસો થોડો ખરડાયેલો છે, એમાં થોડા ડાઘા પડ્યા છે ને થોડો અડધો તૂટેલો છે. એમાં એક માણસ દેખાય છે જે એની મૂછ પર તાવ આપે છે, અને એની આંખો દેખાય છે, ને આ માણસનું નામ છે જોરાવર, એની ઉંમર છે 45. અને એ ઘરમાં કામ કરી રહેલી એની પત્ની ગોમતી 42 વર્ષ, એને એવું કહે છે તલવાર. પછી ડાયલોગ લખાય તલવાર. આપણે જોઈએ છીએ કે ગોમતી એ ચૂલામાં કશુંક બનાવી રહી, રાંધી રહી છે, અને ફૂંક મારે છે. જેવી ફૂંક મારે છે તરત જે પેલી કાળાશ જે છે એના ચહેરા પર ઉડે છે, અને એ તરત સાંભળે છે, એ જુએ છે, પેલો ફરીથી બોલે છે, સાંભળતી નથી, બેરી થઈ ગઈ છે. પેલી તરત ઊભી થાય છે અને પેલી તલવાર લે છે, અને તલવાર એને આપે છે. પેલો તલવાર લે છે, અને જેવો તલવાર લે છે તરત ત્યાં એની બાજુમાં બેઠેલી 8 વર્ષની દીકરી સીતા કહે છે, બાપુ હું ચલું તમારે ભેગી. એ તરત જ જોરાવર એની પત્ની સામે જોવે છે. ધીસ ઇઝ સ્ક્રીન પ્લે વિથ ડાયલોગ્સ. સો ઇટ્સ ધી રાઇટર્સ વિઝ્યુલાઇઝેશન એન્ટાયરલી. એકચ્યુઅલી એવું હોય કે રાઇટર લખે અને પછી ડિરેક્ટર એની સાથે બેસીને એ સ્ક્રિપ્ટને પોતાની રીતે
સ્ક્રીન પ્લેમાં કે આ બરાબર છે, આ મને ગમ્યું, આ ના ગમ્યું, આવું થતું હોય છે નોર્મલી. મારી સાથે એવું થાય છે કે આઈ એમ ધ રાઇટર, હું લખું છું. યુ રાઇટ યોર ઓન ફિલ્મ્સ. હા, હું મારા નાટકો પણ મેં જ લખેલા. બરાબર. તો મારી સાથે એવું થાય છે કે હું જાતે જ નરેટ કરું, મને લખતી વખતે ખબર હોય કે આ કેવું દેખાશે, કેવું ભજવાશે. બરાબર. જ્યારે હું ભજવતો હોય એટલે ડિરેક્ટ કરતો હોઉં ત્યારે મને એક્ઝેક્ટલી ખબર છે આ કેમ લખ્યું છે એમ. નોર્મલી કેવું થતું હોય છે કે રાઇટર આખું આજે હું બોલ્યો એ લખે, પછી ડિરેક્ટર પાસે જાય, પછી ડિરેક્ટર રાઇટર સાથે ચર્ચા કરે કે આમ કેમ થાય છે, આમ કેમ નથી થતું, આને ચેન્જ કરી દઈએ, અને પછી એક સ્ક્રિપ્ટ જે છે એ ડિરેક્ટર લઈને જાય, અને ડિરેક્ટર પછી નરેટ કરવા માટે જાય. નરેશન અત્યારે મારી પાસે જે સ્ક્રિપ્ટ હોય, જેમ કે આમિર ખાન સર પાસે હું ગયો હતો તો 2.5 કલાકની સ્ક્રિપ્ટ, બરાબર, બધું જ આખી ફિલ્મ. અને નરેશનની મજા શું છે, હું નરેટ કરું, તમને ફિલ્મ ના દેખાય તો નિષ્ફળતા મારી. આઈ એમ ફેઇલ્ડ એઝ અ રાઇટર, રાઈટ, આઈ એમ ફેઇલ્ડ એઝ અ વિઝ્યુઅલાઇઝર. કે હું તમને જે કહી રહ્યો છું, હું તમને એવું કહું કે એક માણસ છે અને અરમાનીનો સૂટ પહેરીને આમ આવે છે, સીડીઓ પરથી ઉતરી રહ્યો છે, એના હાથમાં ફોન છે, અને આપણે એને જોઈએ છીએ એ પહેલાં આપણને દેખાય છે કે એના ઘરમાં 4 જણા કામ કરી રહ્યા છે. આ બધું હું બોલું છું ને ત્યારે તમને દેખાવાનું શરૂ થાય. પણ જો મેં બહુ નબળું લખ્યું હોય કે એક માણસ આવ્યો અને માણસ ઉતર્યો અને પછી એના ત્યાં કામ કરતા, એટલે તમને એકદમ જ એવું થાય કે 1 મિનિટ, માણસ કેવો, શર્ટ પેન્ટ પહેર્યા છે, ધોતી પહેરી છે, કેટલી ઉંમરનો છે, આવું તમને થવા લાગે. રાઈટ. એટલે નરેશનમાં આ બધી જ વસ્તુઓ તમારે સામે કહેવાની. અને પછી એવું બી હોય નરેશનમાં કે તમારે ડાયલોગ પરફોર્મ કરવાના હોય. તમે ખાલી વાંચ કરો તો કોકને કંટાળો આવે ને. નોર્મલી તમે જે એવું તલવાર સાંભળે છે કે બેરી થઈ ગઈ, બાપુ હું ચલું તમારા ભેગી, તો જેવી રીતે કહેવાય છે એવી રીતે જ ડાયલોગ નરેટ થાય સામે. તો ધીસ ઇઝ નરેશન. અને નરેશન ક્યારેક 2 કલાક ચાલે, ક્યારેક 3 કલાક ચાલે, 3.5 કલાક ચાલે, અને લોકો રડે, લોકો હસે, વચ્ચે બ્રેક લઈએ, ઇન્ટરવલ. મોસ્ટલી એવું હોય કે ઇન્ટરવલ આવે ત્યાં અડધી સ્ક્રિપ્ટ થાય એટલે બધી બ્રેક લઈએ. પણ બહુ મજાની પ્રોસેસ છે, મને તો બહુ મજા આવે છે નરેટ કરવામાં. અને મારો એક માઇનસ પોઈન્ટ એવો છે કે મને સ્ક્રિપ્ટમાં કેટલાક પ્રોબ્લેમ નરેશન વખતે જ દેખાય છે. હું લખું, આખી સ્ક્રિપ્ટ લખી દઉં, પછી વાંચું, પછી ચેન્જ કરું, પણ હું જ્યારે નરેટ કરતો હોઉં છું ને ત્યારે મને 2 વસ્તુ એવી દેખાય જે અદ્ભુત હોય, અને 2 વસ્તુ એવી દેખાય કે આ પ્રોબ્લેમ છે. એટલે મારા નરેશનમાં બાજુમાં કોઈક બેઠું હોય, અસિસ્ટન્ટ બેઠો હોય, અને પછી હું આમ કરું ને આમ, એટલે એ લખી દે કે આ પેજનો આ ડાયલોગ. કેમ કે હું બોલી તો શકું નહીં વચ્ચે કે આમાં છે ને આવું છે, કેમ કે પેલાનો ફ્લો તૂટી જાય સાંભળનારનો. એટલે હું નરેટ કરતી વખતે આમ ઇશારો કરું એટલે લખી દે કે 22મા નંબરના પેજ પર અર્જનના ડાયલોગમાં સરે ઇશારો કરેલો. એટલે પછી હું લઈને બેસું એની નોટ, અને પછી 22મા પેજ પર જોઉં પછી મને યાદ આવે કે હા, આ આમ નથી કહેવાનું, આ રીતે કહેવાનું છે, આમાં આમ થવું જોઈએ. વિજયભાઈ, મને એવું લાગે છે આપણે રાઇટર્સની વાત કરી તો રાઇટર્સને જેટલી ક્રેડિટ મળવી જોઈએ, કે રાઇટિંગ એઝ અ પ્રોફેશનને જેટલું ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ, એટલું કદાચ ઇન્ડસ્ટ્રીમાં હશે, પણ ઓડિયન્સ તરફથી મને લાગે છે કે નથી મળતું. ફોર એક્ઝામ્પલ, નીરજ પાંડેની લખેલી કોઈ પણ વસ્તુ હશે, આઈ વિલ ગીવ ઇટ અ શોટ, મતલબ વિધાઉટ થિંક, કોઈ ગમે એટલા ખરાબ રિવ્યૂ આપ્યા હશે, આઈ વુડ જસ્ટ ગો એન્ડ વોચ ઇટ. કે હમણાં જે એમની ફિલ્મ આવી ઓરો મેં કહા દમ થા, એટલી સિમ્પલ સ્ટોરી, કદાચ સ્ટોરી કહેવા જાવ તો 3 લાઇનમાં પતી જાય, પણ શું બનાવી છે. રાઈટ. તો તમને એવું લાગે છે કે રાઇટર્સને થોડું ઇમ્પોર્ટન્સ ઓછું મળે છે? એક તો એવું છે કે આ મીડિયમ ડિરેક્ટરનું છે, સિનેમા એ ડિરેક્ટરનું મીડિયમ છે. રાઈટ. ડિરેક્ટર એક એવો વ્યક્તિ હોય છે કે જે સ્ક્રિપ્ટ લખાય પછી એને પોતાની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કરે, અને પછી એક્ટર પાસે જાય, એક્ટરને સમજાવે, આર્ટ ડિરેક્ટરને સમજાવે, સિનેમેટોગ્રાફરને સમજાવે. જેટલા પણ લોકો સેટ પર છે બધા જ લોકો ડિરેક્ટરના વિઝનથી કામ કરે. એડિટિંગ થાય, સાઉન્ડ ડિઝાઇન થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક થાય, આ બધું ડિરેક્ટરના વિઝનથી થાય. એટલે આ છે ને મીડિયમ ડિરેક્ટરનું છે. બરાબર. એટલે લોકો જો ઓળખે એક્ટર પછી, એક્ટર તો એટલા માટે કેમ કે એ દેખાય છે, એ ફેસ છે, તો દિખતા હે વો બિકતા હે, એટલે એક્ટર તો લોકો કનેક્ટ કરવાના જ છે. રાઈટ. ડિરેક્ટર એટલા માટે કેમ કે આ માધ્યમ ડિરેક્ટરનું છે, અને ડિરેક્ટરે પોતે કહેલી વાત છે, એટલે ક્યારેક આપણા સુધી જે નામ પહોંચે ને ડિરેક્ટરનું પહોંચે છે. પણ તમે જે નામ કહ્યું, નીરજ પાંડે બહુ ગ્રેટ ક્રિએટર છે, એવા જ નીરજ વોરા છે. નીરજ વોરા હવે આપણી વચ્ચે રહ્યા નથી, કેવો ગ્રેટ ક્રિએટર. એમણે કેવી કેવી કોમેડી ફિલ્મ લખી છે, કેવી લખી, હેરાફેરી. તમે હેરાફેરી કહો, ફિર હેરાફેરી, તમે શું, આવારા પાગલ દીવાના, દીવાને હુએ પાગલ, હંગામા, આ બધું જ હલચલ, બધું નીરજ વોરા. તો નીરજ વોરાને કોઈ નથી ઓળખતું. નોબડી ન્યુ હિમ એઝ અ રાઇટર. કોઈને એવી ખબર જ નથી. તમે એમને બતાવો ને તો એ લોકો કોઈ એવું કે આ પેલી પિક્ચરમાં આવતો તો એક્ટર છે, પેલો ગોળ ગોળ ફરે ઝાપટ મારે તો વેલકમમાં. તો એના માટે જે આપણું મીડિયા છે એને બહુ સજાગ થવું પડે. રાઈટ. જે વર્ષોથી નથી થયું. આપણને બી એવું છે કે
આપણે કલાકારો વિશે જાણીએ, એ લોકો શું કરે છે, એ લોકો કેવા દેખાતા હશે. એટલે મીડિયા બી એમના વિશેના સમાચાર છાપે છે, એમના વિશેની રીલ બને છે. રાઈટ. જે વખતે આ બધી રીલ બનવાની શરૂ થશે, આ બધા ફોટોઝ છાપવાના શરૂ થશે, અને એટલે જ ફિલ્મફેરે શરૂ કરેલું. એ લોકોએ રાઇટર કોણ છે, ડિરેક્ટર કોણ છે, આપણે કેટલાક ડિરેક્ટરને ઓળખતા જ નથી. કે જેમ કે બહુ જ બધા લોકો બાહુબલીના બહુ મોટા ફેન હશે, પણ રસ્તામાંથી રાજામૌલી પસાર થાય તો ના નહીં ઓળખે. ખબર હોય. રાઈટ. તો ઇટ હેપન્સ, કેમ કે એ દેખાતા નથી. પણ એની આસપાસનું જે ઇકોસિસ્ટમ છે ને, એ પણ ક્યારે એવી મદદ નથી કરતી કે આ લોકો સ્ટાર બને. એક જ સ્ટાર બન્યા હતા રાઇટર તરીકે, એ છે સલીમ જાવેદ. સલીમ જાવેદ. એ શું કામ બન્યા એ એટલા માટે બન્યા હતા કેમ કે એ લોકોએ પોતાની જાતને સ્ટાર સાબિત કરી હતી. હા. એ લોકોએ એક ફિલ્મ પછી 10,000 રૂપિયા વધારતા હતા. રાઈટ. અને એ લોકો પત્રકારો સાથે વાત કરે ત્યારે એવું કહેતા હતા કે મારો ફોટો છાપીશ તો જ હું તમને ઇન્ટરવ્યુ આપું એમ. હકથી લીધું હતું. હા, માંગીને લીધેલું. હવે એવી પરિસ્થિતિમાં રાઇટર્સ હોય કે એનું માંડ કામ ચાલતું, એવી રીતે ડિક્ટેટ ના કરી શકે ટર્મ્સ. એના માટે મીડિયાએ અને જે લોકો જોઈ રહ્યા છે એ લોકોએ પહેલા તો મોટિવેટ થવું પડે કે આપણે બીજા લોકોને પણ જાણીએ. તમે જે પણ જુઓ છો એ બધું જ છેવટે તો પહેલું રાઇટરે જ ક્રિએટ કર્યું છે. જે તમને દેખાય છે એ જે ઇમારત છે, એ જે જમીન પર ઊભી થઈ છે, રાઇટરે ઊભી કરી છે. પણ આપણે ત્યાં લોકો એટલા બધા સજાગ નથી હોતા, એટલો ટાઈમ નથી હોતો લોકો પાસે કે લોકો રાઇટરને રૂટ કરે એમ. એવું થવું જોઈએ આમ તો. ને રાઇટર્સને માન મળવું જોઈએ. હમણાં દિનકરને વાંચું છું, તો હમણાં હાલ વાઇલ વી સ્પીક આઈ એમ રીડિંગ રશ્મિ રથી. અરે તો એટલે એની જે પેલી કવિતા છે જે કૃષ્ણ ચેતાવણી આટલી ફેમસ છે, બરસો તક વન મેં ઘૂમ ઘૂમ બાધા વિઘ્નો કો ચૂમ ચૂમ, જેવી રીતે તમે કીધું કે સહે ધૂપ ધાપ પાણી પથ્થર પાંડવ આયે કુછ ઓર નિખર, તમે તમારા દિમાગમાં એક દ્રશ્ય ઉભું કરશે જ્યારે ભગવાનના સ્વરૂપનું વર્તન કરે છે. ઉદ્યાંચલ મેરા દીપ્ત બાલ, ભૂમંડલ વક્ષસ્થલ વિશાલ, ભુજ પરિધિ બંધ કો ઘેરે હે, મેં નાક મેરું પગ મેરે હે, ધ્રુગ હે તો દૃશ્ય કાંડ દેખ, મેરા સ્વરૂપ વિકરાલ દેખ. અને પછી એને શબ્દો પણ એવા ડગમગ દિગ્ગજ બોલે, ભગવાન કુપિત હોકર બોલે. તો રાઇટર એવી રીતે લખ્યું એટલે કોઈ એવી રીતે નિભાવી શકે છે. રાઈટ. તો એને કેટલી ક્રેડિટ મળવી જોઈએ. જો કે એને તો મળે છે, પણ જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના રાઇટર્સ છે એમને એટલી નથી મળતી. રાઈટ. સુપર. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાત કરીએ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિષયો તો બહુ સારા લેવામાં આવે છે, મતલબ બહુ બોલ્ડ વિષયો પણ લેવામાં આવે છે. પીપલ આર બિંગ વેરી ક્રિએટિવ એન્ડ વેરી એક્સપેરિમેન્ટિવ. પણ ઇટ ઇઝ ધી વર્સ્ટ પરફોર્મિંગ આર્ટ ફોર્મ ઇન ગુજરાત, મને એવું લાગે છે. ઇન અ વે દેટ કે ગુજરાતમાં કોઈ સિંગર કે કોઈ લોક સાહિત્ય આર્ટિસ્ટ, એની માટે વધારે ભીડ જમા થાય છે એક્ટર કરતા. રાઈટ. ગુજરાતમાં વધારે ટિકિટો કોન્સર્ટની વેચાય છે ગુજરાતી ફિલ્મ્સ કરતા. બરાબર. ગુજરાતમાં સાઉથ ફિલ્મ્સની ટિકિટ્સ વધારે વેચાય છે ગુજરાતી ફિલ્મ્સ કરતા. એટલે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ સ્ટીલ સ્ટ્રગલિંગ. મતલબ આફ્ટર 11 years ઓફ ધ ફર્સ્ટ રિવાઇવલ વિચ હેપન વિથ કેવી રીતે જઈશ, હજી સુધી સ્ટ્રગલ કરે છે. શું કામ? હમણાં ઇવનિંગમાં મારો પાર્ટનર જે છે પ્રતિક ગુપ્તા, એણે એક કેલ્ક્યુલેશન મને કહ્યું. કોલ્ડ પ્લે જે અમદાવાદમાં થવાનું છે, એની 2 દિવસની જે ટિકિટ વેચી છે અરાઉન્ડ 150 કરોડની વેચાઈ છે. એ 150 કરોડમાં વિચારો કે ધારો કે એમાંથી બહારના લોકો આવવાના છે જે નોન ગુજરાતી છે 50% લોકો, તો પણ 50 કરોડ 75 કરોડ, ચલો 40 કરોડ 40 કરોડ રૂપિયા 2 દિવસમાં ખર્ચી શકે એવા ગુજરાતી લોકો છે આપણી પાસે. ટિકિટ બાઇંગ કેપેસિટી છે આપણા લોકોની. કેમ નથી જતા? એનું કારણ એવું છે, તમે બતાવો છો કે આ ફિલ્મો મોટા પડદા પર ટિકિટ કેટલી હોય છે? એટલી જેટલી હિન્દી ફિલ્મની હોય છે. એટલે છે ને કમ્પેરિઝન સીધી હિન્દી ફિલ્મ સાથે છે. ધીસ ઇઝ વોટ આઈ કીપ ટેલિંગ પીપલ કે આપણું કોમ્પિટિશન બહુ અઘરા પ્રોડક્ટ સાથે થાય. હવે તમે વિચાર કરો કે હમણાં મુફાસા ફિલ્મ આવેલી, એનું બજેટ કેટલું છે, એ કેવી રીતે બનેલી? હમણાં ડીસી ને માર્વેલની ફિલ્મ આવશે, એ કયા લેવલ પર બને છે ફિલ્મો માટે કેમેરા બનાવે છે એ લોકો. પેલી અવતાર 2 રિલીઝ છે, એની સામે તમારી ગુજરાતી ફિલ્મ લાગી છે. એટલે લોકો એવું ઈચ્છે છે કે હું ઘરેથી નીકળું છું. હવે છે ને બધા લોકો બહુ બિઝી થઈ ગયા છે, લોકો પાસે બહુ પૈસા બી નથી એટલા કે લોકો તમારી ફિલ્મ જોવા માટે દર વખતે આવે ને રોજે રોજ 30 દિવસ ફિલ્મ જોવે, એવું નથી હોતું. લોકો અઠવાડિયામાં એક જ ફિલ્મ જોવે છે, મહિનામાં 2 ફિલ્મ જોવે છે. પ્રોબ્લેમ શું થયો છે? હોલિવૂડની કોઈ બહુ મોટી ફિલ્મ, મોસ્ટ અવેટિંગ ફિલ્મ આવતી હોય તો એને લોકો પહેલો પ્રેફરન્સ આપે છે. બીજો પ્રેફરન્સ એમનો ગમતો હીરો શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, એને આપે છે. અને પછી કોઈ એવી ફિલ્મ જેની બહુ વાત થાય છે, સ્ત્રી 2 બહુ ચાલી છે, જોઈ આવી, રાઈટ, મુંજિયા ચાલી છે, જોઈ આવી, તો લોકો એને આપે છે. અને પછી તમારો ઓપ્શન, તમે ચોથો ઓપ્શન છો. આ ચોથો ઓપ્શન ટેકનિકલી બહુ સાઉન્ડ હોવો જોઈએ
અને જ્યારે એનું ટ્રેલર ટીઝર કશું બી લોકો સુધી પહોંચે ને તો એને એવું લાગવું જોઈએ કે મારે આ જોવી છે. હવે ત્યાં સુધી તમારે ટકી રહેવાનું સિનેમા હોલમાં. અને એ દરેક તમે ગુજરાતી ફિલ્મોની ખાલી એક તમે બોક્સ ઓફિસનું પેલું જે ગણિત છે એની એક્સેલ શીટ જોશો ને તમને ખબર પડશે કે આપણી ફિલ્મો એક વીક પછી ગરમ થાય છે. કેમ કે આપણે માઉથ પબ્લિસિટી પર આધાર રાખવો પડે છે. કેટલા એવા લોકો તમને ગુજરાતી મળશે કે જે લોકો પહેલા વીકમાં ગુજરાતી ફિલ્મ જોવા જાય છે. લોકો રાહ જોવે છે કે કોઈ જોઈ આવે ને મને કહે, મામા માસીનો ફોન આવે કે જોઈ આવે મજા આવશે, તો લોકો જોવા જાય છે. કેમ કે એમનો ઓપ્શન તો આ છે જ નહીં. એ ઘરેથી નીકળીને આ ફિલ્મ જોવા જતા જ નથી. ડેડિકેટેડ ગુજરાતી ફિલ્મનું ઓડિયન્સ આપણે ઊભું નથી કરી શકતા. એનું સૌથી મોટું કારણ તમને કહું, બની શકે કે જે મારા મિત્રો જોતા હશે ગુજરાતી સિનેમાના મેકર્સ, એ લોકોને ખરાબ લાગે, પણ આપણે છે ને 10 ફિલ્મમાંથી 8 ફિલ્મો એવી બનાવીએ છીએ કે જેના લીધે આપણું ઓડિયન્સ પાછું વળી જાય છે. દર વખતે સારી ગુજરાતી ફિલ્મ આવે ને એને ફરીથી લડવું પડે છે. અને મેં તો જોયું જ છે. હું તો કેવી રીતે જઈશથી આ ઇન્ડસ્ટ્રીમાં છું. અભિષેકે જ્યારે એ ફિલ્મ બનાવી ત્યારે આઈ વોઝ વિથ હિમ. ત્યારથી લઈને હું અત્યાર સુધી જોઈ રહ્યો છું કે દર વખતે એક સારી ફિલ્મ આવે ને તો એને ઘરે ઘરે જઈને દરવાજા ખખડાવીને લોકોને આમ હચમચાઈને કહેવું પડે કે ભાઈ આ પિક્ચર સારી છે, જોવા જજો, મજા આવશે. આ લેવલનું કામ તમારે કરવું પડે છે. કેમ કે એક માણસે એક ફિલ્મ જોઈ, ઉદાહરણ આપું તમને કે કોઈક માણસે 2 ફિલ્મ જોઈ અને મજા આવી, પછી એ બીજી ફિલ્મ જોવા ગયો ફેમિલી લઈને, બિલકુલ ખરાબ ફિલ્મ. ત્રીજી ફિલ્મ જોવા ગયો, ફરીથી પૈસા ખર્ચીને, ફરીથી સમય કાઢીને, ત્રીજી ફિલ્મ પછી એને કે થાય કદાચ આપણે ખરાબ પિક્ચરમાં આવી ગયા. ચોથી ફિલ્મ જોવા ગયો, ફરીથી એનું થયું. 5મી ફિલ્મમાં એવું વિચારીને ગયેલો કે હવે આવું થાય ને ત્યારે નથી જવું. એ 5મી ફિલ્મ પણ એવી નીકળી. પ્રોબ્લેમ એ છે કે એવું નથી ખરાબ ફિલ્મો બને છે, હું અહીંયાથી એવું કહેવા નથી માંગતો. હવે પ્રોબ્લેમ એવો થાય છે કે સારી ફિલ્મ આવે ને તો લોકો નથી જોવા જતા. કોણ નથી જોવા જતું? જે 4-5 વાર ફ્રોડ બન્યો છે ને, જે 2-3 વખત નિરાશ થયો છે ને, જે સમય કાઢીને મિત્રો સાથે, ફેમિલી સાથે પૈસા ખર્ચીને ગયો છે ને, એને એવું લાગ્યું કે યાર દર વખતે કેમ આવું થાય છે. એટલે હવે સારી ફિલ્મોને ગ્રેસ નથી મળતો. અને સારી ફિલ્મને ગ્રેસ ક્યારે મળે છે ખબર છે? કે જ્યારે એને અહીં બહુ જ વાત થાય. હું તમને અત્યારે 5 ફિલ્મો એવી કહી શકું જે ફિલ્મો સારી હતી ને ઉતરી ગઈ. કેમ કે ફિલ્મો ઓડિયન્સ સુધી પહોંચી જ નહીં. ઓડિયન્સ એમના સુધી આવે પહેલાં એ ફિલ્મો એમનો અવાજ ઊંચો ના કરી શકી. એટલે કોઈ સારી ફિલ્મ અને બહુ એવા સમય આવે કે જ્યારે બહુ ઓછી હિન્દી ફિલ્મો ચાલે છે. એ ટાઈમ કરી શકે રિલીઝ એવી રીતે? ના, એવું નથી થતું. એ આપણા હાથમાં નથી થતું. જમકુડી જ્યારે આવી ત્યારે બીજી બધી જ ફિલ્મો નહોતી ચાલતી. રાઈટ. જમકુડીને બહુ સરસ રન મળ્યો તો જમકુડી ચાલી. રાઈટ. જમકુડી લોકોને જોવી હતી, લોકો સુધી પહોંચી, રાઈટ, અને લોકો જોવા ગયા. રાઈટ, બરાબર. તો જમકુડીએ જે મહેનત કરીને એની પોતાની મહેનત કરી છે. અને એને એવા લોકોને મોટિવેટ કર્યા કે જે લોકો કદાચ સાવજ જોવાનું બંધ કરી દીધેલું કે આવો ફરીથી, તમે આ ફિલ્મ જોઈ લીધી, એવી જ ફિલ્મ છે, મજા આવશે તમને. રાઈટ. આ પ્રોબ્લેમ છે આપણો સૌથી મોટો. બીજું એક મને એવું લાગે છે કે જે રીતે તમે કીધું કે આખું વર્ડ ઓફ માઉથ પબ્લિસિટી પર ડિપેન્ડન્ટ છે, મને એવું લાગે છે કે પ્રમોશન પણ જેવું જોઈએ એવું થતું નથી. મતલબ જો એના માટે હું તમને બહુ, હવે જ્યારે એ તમારો સવાલ મને ખબર છે, હું બહુ બધા લોકોના જવાબ આપી ચૂક્યો છું. મને યાર સાદું સિમ્પલ ગણિત છે. હું આંકડા એક્ઝામ્પલમાં બોલું છું. એક ગુજરાતી ફિલ્મ તમારા ઘરમાં જેટલા લોકો રહે છે, આ જેટલા લોકો અહીંયા આપણે ઊભા અત્યારે બેઠા છીએ ત્યારે જેટલા લોકો છે, અને આ બિલ્ડિંગમાં જેટલા લોકો છે, બધા સુધી પહોંચાડવી હોય ને 5 થી 7 કરોડ રૂપિયા તમારે ખર્ચવા પડે. રાઈટ. અને એ શક્ય નથી કોઈ ગુજરાતી ફિલ્મ માટે કે તમે આટલા બધા રૂપિયા ફિલ્મના પ્રમોશનમાં નાખો. અક્રોસ ઓલ ધ મીડિયાઝ તમે આટલો બધો મારો કરો ને ત્યારે લોકો સુધી પહોંચો છો. હવે તમે જે પ્રોડક્ટ 2 કરોડમાં, 3 કરોડમાં, 4 કરોડમાં બનાવી છે, એની ઉપર તમે એટલા રૂપિયા ખર્ચી શકશો? ના. તો 1 કરોડ, 1.5 કરોડ, 1.25 કરોડની આસપાસ જે પણ તમે સ્પેન્ડ કરો છો, મેક્સિમમ 1.5 કરોડ કરો છો કે 2 કરોડ કરે છે. સારી ફિલ્મો, જે મોટી ફિલ્મો છે, જે સારા પ્રોડ્યુસર્સ છે, જે સમજુ પ્રોડ્યુસર, જેમને એવી ખબર છે કે ફાઇનાન્સર સાથે જ્યારે વાત કરીએ ત્યારે એવું કહેવું પડે કે હું 4 કરોડમાં ફિલ્મ બનાવીશ ને 2 કરોડમાં ફિલ્મ પ્રમોટ કરીશ, માર્કેટ કરીશ. એ લોકો કરે છે. પણ આ આંકડો મેં જે કહ્યો એમાં આઈ એમ ડેમ શ્યોર કે ગુજરાતી ફિલ્મો નથી પહોંચતી. રાઈટ. છેલ્લે જેટલી મોટી ફિલ્મો આવી, બધી ફિલ્મોએ આટલો આંકડો, આનાથી પણ વધારે આંકડો ક્રોસ કરી ગયા
ફિલ્મને ખાલી તમારા સુધી પહોંચાડવામાં. મરાઠી ઇન્ડસ્ટ્રી કેમ ચાલે છે? મતલબ વાય પીપલ વોચ મરાઠી મૂવીઝ? મરાઠી લોકો, મારા બહુ જ બધા મરાઠી ફિલ્મ મેકર્સ છે અને બહુ બધા લોકો એવા છે કે જે બહુ જ મરાઠી ઇન્ડસ્ટ્રીને બહુ નજીકથી જોઈ રહ્યા છે. એક સંજય છાબરિયા, જેમની સાથે હું ઉમરો ફિલ્મ કરી રહ્યો છું, એ બહુ જ જાણીતા પ્રોડ્યુસર છે મરાઠીના. મરાઠીમાં પણ આવી જ પરિસ્થિતિ છે, આપણા જેવી જ પરિસ્થિતિ છે. 10 ફિલ્મો આવે છે, એમાંથી 2 ફિલ્મો સારી ચાલે છે, 1 ફિલ્મ બહુ ચાલે છે, બાકીની ફિલ્મો નથી ચાલતી. આવી જ પરિસ્થિતિ છે. બરાબર. પણ ત્યાં જે મજા છે ને એ એવી છે કે લોકો જાય છે ફિલ્મ જોવા માટે અને લોકો જોઈને કહે છે કે ફિલ્મ ના ગમી. આપણે ત્યાં લોકો ફિલ્મ જોવા જતા પહોંચતા જ નથી, સારી વસ્તુ પણ નથી પહોંચતી લોકો સુધી. એટલે કેટલી નિરાશા થાય. નિર્માતા તરીકે, દિગ્દર્શક તરીકે લોકો જોવા જ ના ગયા પહેલા દિવસે. તમે શું કરો? હું એવું કહું છું કે કોઈ મારી ફિલ્મ જુએ અને એને ના ગમે અને આવીને ફિલ્મ વિશે ગમે તેમ મને મોં પર કહે ને તો હું ખુશ થઈશ. પણ જાય તો એના કરતા કે કોઈ જોવા જ ના જાય. રાઈટ, રાઈટ. ટિકિટ જ ના વેચાય. રાઈટ. તો મરાઠીમાં છે ને લોકો જાય છે અને જોઈને કહે છે કે ના ગમી મને. કેમ કે એ લોકો એમની ભાષાને બહુ પ્રેમ કરે છે. અને આવું આપણે બોલીએ ને ત્યારે બધું કહેવામાં બહુ સારું લાગે, પણ સાચે ગુજરાતી ભાષા પ્રત્યે આપણને એટલો બધો પ્રેમ નથી. આપણે ગુજરાતી કોન્ટેન્ટ જોવા ટેવાયેલા નથી. આપણે એવું નાટકો, કવિતાઓ, સાહિત્યને એવો પ્રેમ નથી કર્યો. આપણે બધી જ ભાષાઓને પ્રેમ કરનારા માણસો છીએ. આપણને ગમે એ જ વસ્તુ આપણે ગમાડીએ છીએ એવા માણસો છીએ. મરાઠી ભાષામાં તો કેવું છે યાર કે એમનું એજ્યુકેશન શરૂ થાય ત્યાંથી લઈને એ લોકો મોટા થાય ત્યાં સુધી એમની આસપાસ અંગ્રેજીનો પ્રભાવ નથી. સૌથી મોટો પ્રોબ્લેમ, આપણે સમૃદ્ધ સ્ટેટમાંથી આવીએ છીએ. એવા સ્ટેટમાંથી આવીએ છીએ કે જ્યાં આપણી આસપાસ બહુ બધા નોન ગુજરાતીઓ છે. રાઈટ. ઇંગ્લિશ મીડિયમની વાત આજે લોકો કરે છે. 25 વર્ષ પહેલા ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો કેટલી બધી શરૂ થઈ ગઈ. હવે ઇંગ્લિશ મીડિયમ વાળો માણસ જેને ગુજરાતી લખતા નથી આવડતું, એને ગુજરાતી ભાષા પ્રત્યે કેવી રીતે જોવાનું? એને પ્રેમ નહીં હોય. રાઈટ. અને બીજું કે આપણું એજ્યુકેશન જે છે એમાં આપણે જે શિક્ષકોને જે પગાર આપીએ છીએ, જે રીતે આપણે ઇજ્જત આપીએ છીએ શિક્ષકોને જેવી, એમાં તમને એવું લાગે છે કે ગુજરાતી ભાષાને એવા શિક્ષકો મળશે જેમને ભાષા સરસ શીખવાડી હશે? રાઈટ. તો એ પ્રોબ્લેમ છે સૌથી મોટો. મરાઠીમાં લોકોને ભાષાથી પ્રેમ છે. મરાઠી નાટકો જોવા લોકો ખૂબ જાય છે. મરાઠી ફિલ્મોને જોઈને કહે છે કે ના ગમ્યું. રાઈટ. આ બહુ મોટો ડિફરન્સ મરાઠીનો ને ગુજરાતી ભાષાનો છે. તમે જે કીધું ને કે લોકોને ટેવ નથી, એટલે હું પણ ઘણી વાર કહેતો હોઉં કે એક તો બહુ મોટો બ્રેક પડી ગયો આપણી ઇન્ડસ્ટ્રીમાં, કે જે પેલી ઓલ્ડ સ્કૂલ મૂવીઝ બનતી અને જે કેવી રીતે દેશની વચ્ચે લગભગ 10, 15, 20 વર્ષનો લગભગ ગાળો રહી ગયો. એ સમય દરમિયાન લોકો હિન્દી કોન્ટેન્ટ જોયું અને પછી ગુજરાતી કોન્ટેન્ટ જેવી રીતે તમે કીધું કે જોવાનું શરૂ કર્યું, પાછી 2-3 ફિલ્મો એવી બની કે લોકો પાછા ધકેલાઈ ગયા અને સારી ફિલ્મે નવેસરથી રિસ્ટાર્ટ કરવું પડે. આમાં ટેવ જ નથી પડી લોકોને. રાઈટ. કે ગુજરાતી કોન્ટેન્ટ મારે રેગ્યુલરલી કન્ઝ્યુમ કરવું જોઈએ. આ ટેવ લોકોને નથી. હાઉ ડુ વી ચેન્જ ધીસ? કેવી રીતે ચેન્જ થાય? સારી ફિલ્મો બનાવીને. અને એ લોકો સુધી પહોંચતી નથી. ના, પણ એટલે એના માટે બહુ નિરાશ થવાની જરૂર નથી. બહુ જ અલગ અલગ રસ્તા આપણે અપનાવવા પડે ગુજરાતી ફિલ્મને પહોંચાડવાના. તમે દર વખતે એવું વિચારશો કે હું હોર્ડિંગ લગાવી દઈશ, હું રેડિયો કરી દઈશ અને હું ટીવીમાં જાહેરાત આપી દઈશ તો પહોંચી જશે, એવું નથી. દર વખતે જુદા જુદા રસ્તા તમારે અપનાવવા પડે કે જેના લીધે લોકો મોટિવેટ થાય તમારી ફિલ્મ જોવામાં. રાઈટ. મને એવું નથી લાગતું કે એવું થશે કે આપણે ત્યાં સારી ફિલ્મો નહીં ચાલે અને પછી સારી ફિલ્મો બનવાની ઓછી થઈ જશે. ઊંધું થવું જોઈએ. ખૂબ બધી સારી ફિલ્મો બનવી જોઈએ અને લોકોને એવી ખબર પડવી જોઈએ કે સારી ફિલ્મો બને છે અને જોવા જઈએ તો આપણે નિરાશ નહીં થઈએ. જેના માટે આપણે ટેકનિકલી સાઉન્ડ ફિલ્મો તો બનાવવી જ પડશે. પણ સાથે બીજું મને જે સૌથી મોટો પ્રોબ્લેમ લાગે છે એવું લાગે છે કે આપણે હિન્દી ફિલ્મો જેવી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. મરાઠી ભાષા એ નથી કરતી. આણી ડૉક્ટર કાશીનાથ ઘાણેકર એ ફિલ્મ એક એવા કલાકારની છે જે મરાઠી રંગભૂમિનો બહુ મોટો સ્ટાર હતો. એ ફિલ્મ તમે જુઓ તો તમને એ વખતનું મરાઠી રંગભૂમિ, એ વખતના એક્ટર્સ, એની ભાષા, નાટકો બધું તમને બહુ મજા આવે જોવાની. બરાબર. તો આખી મરાઠી ફિલ્મ છે, એ હિન્દી જેવી ફિલ્મ નથી. મી વસંતરાવ નામની એક બાયોપિક આવેલી, એ આખી શાસ્ત્રીય સંગીત પર ફિલ્મ છે. હું ગુજરાતી ભાષી છું, મને મરાઠી સમજાય છે, પણ મેં આખી મરાઠી ફિલ્મ જોઈને મને બિલકુલ સબટાઇટલ ના સમજ, મને એટલી બધી ગમી ફિલ્મ. તો કેમ કે એમાં મરાઠીપણું બહુ છે. રાઈટ. તો એ છે ને બહુ રૂટેડ ફિલ્મો છે. જેમ કે સૈરાટ એ મરાઠી ફિલ્મ છે. ભલે રોમિયો જુલિયટ જેવી વાર્તા છે પણ મરાઠી ફિલ્મ છે. આપણી ફિલ્મો, મને એક મિત્ર એવું કહેતો હતો કે મારો ભાઈબંધ એવું કહેતો હતો કે મારી પિક્ચર મ્યુટ કરતો તો હિન્દી પિક્ચર જેવી લાગે છે. તો મેં કીધું એ ગાળ બોલ્યો તને. આપણી ફિલ્મો મ્યુટ કરીને હિન્દી ફિલ્મ જેવી ના લાગવી જોઈએ. તમે મલયાલી ભાષાની ફિલ્મો જુઓ, તમે
તમે જલીકટ્ટુ ફિલ્મ જુઓ કે તમે મંજુમલ બોયઝ જુઓ, તમને મ્યુટ કરો ને તોય તમને એવી ખબર પડે કે આ સાઉથની છે, કે આ સાઉથની કેરળની આસપાસ કોઈ એક ગામની વાર્તા છે. એ લોકોનો પહેરવેશ, એ લોકોની બોલચાલ, એ લોકોનું જમવાનું, એ લોકોના વર્તનો, તમને આખું વિશ્વ જ એવું લાગે કે સાલું આ એ લોકોનું જ છે અને એમનું પોતીકું છે. આપણું પોતીકું શું છે આપણી ફિલ્મોમાં એ શોધતા જડતું નથી. અને હું આ કહું છું એનો મતલબ એવો નથી કે આપણે હેલ્લારો જેવી ફિલ્મો બનાવવાની, કે ખાલી કચ્છની ને ખાલી ગામડાઓની ફિલ્મો બનાવવાની, એવી વાત નથી કરતો હું. આપણા પણું એટલે આપણે જેવી રીતે જીવીએ છીએ, આપણે જેવી રીતે બોલીએ છીએ, એવું કશુંક એ મને બહુ. સંજય લીલા ભણસાલીની રામલીલા અગર આપણે મ્યુટ કરીને જોઈએ તો ગુજરાતી મૂવી ગુજરાતી લાગે. દેટ ઇઝ ધ મેજિક. બીજી એક વાત મારે જે કેવી છે કે મેકર્સ લોકોને કે પ્લીઝ સ્ટડી બાર્બી. એમને જે માર્કેટિંગ કર્યું હતું, દે સ્પેન્ટ મોર મની ઇન માર્કેટિંગ દેન ધ મેકિંગ, કારણ કે કોમ્પિટિશન ઓપનહાઇમર સાથે હતું. અને એમને જે માર્કેટિંગ, જે ટાઈપનું માર્કેટિંગ કર્યું કે લોકોને મજબૂર કરી દીધા કે બાર્બી પણ જો, ઓપનહાઇમર જોઈ લીધું પણ બાર્બી જોવા જવું પડશે, રાઈટ. એવી રીતે રાવણ, જ્યારે શાહરૂખ ખાને એ ફિલ્મ બનાવી, ભલે પિક્ચર એટલી બધી ન ચાલી કારણ કે જોયા પછી લોકોને એટલી બધી ન ગમી, પણ એનું જે માર્કેટિંગ એ સમયે થયું હતું, દેટ વોઝ બ્રિલિયન્ટ, રાઈટ. તો થોડું એક બહારની ઇન્ડસ્ટ્રીમાંથી થોડું શીખીને કે હરેક પિક્ચરને માર્કેટ કરવાનો એક તરીકો અલગ હોવો જોઈએ, રાઈટ. રાઈટ. એ આઈ થિંક, અને એનું એક મોટું રીઝન એ છે કે જે રાઈટ એક્સપર્ટ્સ છે દે આર નોટ ધેર ઇન ધ પ્રોસેસ, કે જ્યારે એને પ્રમોટ કરવું, માર્કેટ કરવું છે, ત્યારે કોઈ માર્કેટિંગ એક્સપર્ટને લાવવું, હુ અન્ડરસ્ટેન્ડ્સ બ્રાન્ડ, હુ અન્ડરસ્ટેન્ડ્સ પેનેન્ટ્રેશન, કે લોકો સુધી આ પહોંચે કેવી રીતે, આ વિષય સાથે લોકો કનેક્ટ કેવી રીતે કરે. અને આપણે તો એવું થાય છે કે ફિલ્મ સફળ થાય ને એટલે પ્રોડ્યુસર સફળ, કારણ ગજબ માર્કેટિંગ કર્યું. એવું નથી હોતું. રાઈટ. યુનિક કર્યું, જુદી રીતે પહોંચ્યા તો ઠીક છે. એમ ઘણી વાર કેવું થાય, પ્રોડક્ટ પહોંચી જાય, પ્રોડક્ટ ચાલી જાય. જેમ કે હેલ્લારો ફિલ્મ છે, તો હેલ્લારોને નેશનલ એવોર્ડ મળ્યો, બહુ બધા લોકો એના વિશે લખ્યું, નેશનલ મીડિયામાં લખાયું, અને પછી ફિલ્મ રિલીઝ થઈ, લોકોને ગમી, માઉથ પબ્લિસિટી થઈ, ફિલ્મ ચાલી ગઈ. હું એવું નહીં કહું કે હેલ્લારોનું માર્કેટિંગ મેં બહુ અનબિલિવેબલ કરેલું. અમે લોકોએ બહુ જે થાય છે એવું સ્ટેન્ડર્ડ, રાઈટ, અને બહુ ઓર્થોડોક્સ જેને કહી શકાય એવું જ માર્કેટિંગ કરેલું. અમે ફિલ્મને કંઈ સ્પેશિયલી વેચી નહોતી. રાઈટ. અમે ફિલ્મને એવી રીતે કરી હતી કે જેવી રીતે નોર્મલ ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે, પણ ચાલી. એટલે એવું કહેવાય કે ભાઈ અમે ગજબ માર્કેટિંગ કરેલું. ગજબ માર્કેટિંગ નહોતું. એ ગજબ માર્કેટિંગ ત્યારે કહેવાય કે જ્યારે લોકોનું ધ્યાન જાય. રાઈટ. ઘણા હોર્ડિંગ જોઈને આપણને લાગે કે એક મિનિટ આ શું કર્યું આણે. જે પુષ્પા કર્યું. હા, પુષ્પાએ ગજબ માર્કેટિંગ હતું, પુષ્પા 2. રાઈટ. તો એ જરૂરી છે બહુ. અને એના માટે તમે હમણાં બોલ્યા એમ કે માણસો નથી. અને હું બેઠો છું, આઈ એમ અ માર્કેટિંગ એક્સપર્ટ, પ્લીઝ હાયર મી. તો કોન્ટેક્ટ કરો. તો બહુ એવા લોકોની જરૂર છે કે જે લોકો બહુ આઉટ ઓફ ધ બોક્સ યુનિક વિચારે અને યુનિકલી આખી વસ્તુને ડિઝાઇન કરે. રાઈટ, રાઈટ. હેલારોમાં તમને નેશનલ એવોર્ડ મળ્યો, ડઝ ઇટ ફીલ લાઈક અ બેગેજ સમટાઈમ્સ, કે એક રિસ્પોન્સિબિલિટી કે યાર નેક્સ્ટ તો આના કરતાં સારું કરવું પડશે? ના, હું એવું નથી રાખતો. હું એવું સમજુ છું કે કોઈક વસ્તુ થઈ જાય તમારી સાથે, જો થઈ જાય તો એને 1-2 મિનિટ આપવાની, પછી એમાંથી નીકળી જવાનું. લોકોને એક્સપેક્ટેશન હોય, બેફિક્રે બન્યા પછી લોકોને તો એવું પણ હશે કે બીજી ફિલ્મ ખરાબ બનાવે તો મજા આવે. લોકોને તો એવું પણ હશે કે બીજી ફિલ્મ એવું કોણ વિચારે. એટલે આ તો લોકો તો કંઈ બી વિચારી શકે, પણ હું લોકોના એક્સપેક્ટેશન વિશે નથી વિચારતો. હું એવું વિચારીશ ને તો હું બીજી ફિલ્મ હેલ્લારો જેવી બનાવીશ. હું પ્રયત્ન કરીશ કે હું હેલ્લારો જેવું કશું બનાવું. કે સૂરજ બડજાત્યા માટે કામ કરી ગયું, આદિત્ય ચોપરા માટે કામ કરી ગયું, પણ એ એટલા માટે કામ કરી ગયું કેમ કે એ લોકોને એવી જ ફિલ્મો ગમે છે ને એવી જ ફિલ્મો બનાવે છે એ લોકો. અચ્છા, એટલે એમનું પર્સનલ એક્સટેન્શન છે. બની શકે બીજી ફિલ્મ જુદી બની હોત, રાઈટ. પણ હું એ નથી રાખતો મનમાં. અને હું રાખું ને તો એ સીધી જ એની અસર મારા કામમાં અને મારી ક્રિએટિવિટી પર થાય, એવું હું માનું છું. રાઈટ. ઝાકિર ખાન બહુ જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન, મારા મિત્ર છે, એમણે બહુ મસ્ત વાત કહેલી મને એકવાર. એમણે કદાચ એમના કોઈ કાર્યક્રમમાં બી કહી છે. એમણે મને એવું કીધું કે જીવનમાં એવી ક્ષણો આવે છે કે જ્યારે એવું લાગે છે કે આનું વિચાર્યું જ નહોતું, અને ત્યારે એવું લાગે કે 1 મિનિટ ભાઈ આપણે સ્પેશિયલ છીએ એમ. ત્યારે આંખ મીચીને એવું વિચારવાનું કે હા બરાબર, ઓકે, થઈ ગયું, અચ્છા આવું હોય છે, ત્યાંથી આગળ નીકળી જવાનું. જો તમે એમાં રહ્યા ને, જો જેમ કે નેશનલ એવોર્ડના સ્ટેજ પર જવું વિજ્ઞાન ભવનમાં, અને બેસ્ટ ફિલ્મનો સ્વર્ણ કમલ ગુજરાતી સિનેમાનો પહેલી વાર લેવા માટે ઉપર સ્ટેજ પર ચડવું, 1 સેકન્ડ માટે છે ને બધું જ ધૂંધળું થઈ જાય. અને એટલું બધો ગર્વ ફીલ થાય તમને. અને ત્યાં તમને જો એવું થઈ જાય ને કે આ મને જ મળ્યો છે, મારા સિવાય કોઈને નથી મળ્યો,
અને બહુ જ બધા લોકોએ પ્રયત્ન કર્યા, ગુજરાતી સિનેમામાં કોઈને નથી મળ્યો, તો ત્યાંથી પડતી શરૂ થઈ જાય તમારી. કેમ કે તમે પછી ત્યાં અટકી ગયા એમાં. એ જ ક્ષણે એમાંથી નીકળી જવાનું હોય, અને નીકળી જાઓ ને તો જ તમને બીજી વાર યાદ ના રહે કે તમે હેલ્લારો બનાવી છે. મેં મારી બીજી ફિલ્મ ઉંબરો શૂટ કરી, એમાં એ દરમિયાનમાં, શૂટિંગ દરમિયાનમાં મેં બિલકુલ હેલ્લારોને યાદ નથી કરી. એના મેકિંગ વખતે મેં હેલ્લારોને યાદ નથી કરી, કેમ કે હેલ્લારોથી જુદી જ ફિલ્મ છે, હું જુદી બનાવવા માંગુ છું. લોકો મને એવું કહે કે હેલ્લારો પછી શું બનાવો છો, તમારાથી અપેક્ષા બહુ છે, એટલે હું સાંભળીને તરત બીજા કાનમાંથી બહાર કાઢી દઉં છું. હું એ સાંભળીશ તો બી એ મારી સાયકોલોજી પર અસર કરશે, અને જો હું એવું મનમાં રાખીશ. બટ ઇટ્સ ઇઝીયર સેડ દેન ડન, નો? મને એવું લાગે છે કે બહુ અઘરું છે આ. ક્યાંક તો સબકોન્શિયસલી એફેક્ટ કરે કે હા, લોકોની એક્સપેક્ટેશન છે હેલારો જેવું, નહીં તો એને એની નજીક જાય લોકોની એક્સપેક્ટેશન સુધી, એવું તો કંઈ મારે બનાવવું પડશે. એ એક ભાર થોડોક રહે એમ. મતલબ મને પોતાને થાય છે, કોઈ પોડકાસ્ટ ખૂબ જ સારું ચાલી ગયું હોય અને ત્યાર પછી એક પેલું રહે કે યાર આના જેવું તો થવું જ જોઈએ. ના, પણ હું તો એવું માનું છું કે દરેક ક્રિએશન પોતાનું સત્ય લઈને આવે છે, એટલે એના જેવું તો ના જ થાય. એનાથી કદાચ એનાથી સારું થઈ શકે, એનાથી ખરાબ થઈ શકે, એના જેવું તો ના થાય. એટલે હું તરત જ એમાંથી નીકળી જઉં છું બહાર. કોન્શિયસલી યુ કીપ યોરસેલ્ફ ગ્રાઉન્ડેડ. મને બિલકુલ નથી એવું, એટલે હું કહેવા ખાતર નથી કહેતો, પણ મારા મનમાં સહેજ પણ એવું નથી. બરાબર. કે મારી લોકોની એક્સપેક્ટેશન્સ જે છે એવી. મેં જે ઇન્ટરવ્યૂ આપ્યો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં, તો એની જે હેડલાઇન હતી એ જ હતી કે મારાથી હેલ્લારોની અપેક્ષા ના રાખો. કેમ કે મેં એ જ વાતથી વાત શરૂ કરેલી કે હું બીજી હેલ્લારો નહીં બનાવી શકું, કેમ કે હું ફરીથી એ વિશ્વમાં જઈને એ લોકો સાથે મળીને ફિલ્મ નહીં બનાવી શકું. રાઈટ. એટલે મારાથી બીજી જ ફિલ્મ બનશે, એટલે મારાથી સારી ફિલ્મની અપેક્ષા રાખો, એ હું પૂરી કરીશ. જે ફર્સ્ટ હેલારો બન્યું દેટ વોઝ ટ્રુથ. રાઈટ. એન્ડ વોટ એવર યુ ક્રિએટ નેક્સ્ટ એના જેવું દેટ વિલ બી રેપ્લિકેશન. એ ક્યારે ટ્રુથ તો નહીં જ હોઈ શકે, સત્ય નહીં હોઈ શકે. એટલે દરેક સ્ટોરીનું એક પોતાનું સત્ય હોય છે. ઓકે, આઈ રિયલાઇઝ નાઉ. હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું અત્યારે પ્રોબ્લેમ છે? 10 માંથી 8 ફિલ્મો નથી ચાલતી. મને એવું લાગે છે કે એ બહુ જ મોટો આ લોકોએ જે હાવ ઊભો કર્યો હતો કે એક અભિનેતા આવે, એના અભિનેતાના નામે જ ફિલ્મ ચાલે, એટલે એના નામે ફિલ્મ ચાલે એટલે આખી ઇકોસિસ્ટમ એને કેન્દ્રમાં રાખીને થાય. એટલા બધા રૂપિયા લેવામાં આવે કે જેમાં 4 ફિલ્મો બની જાય હિન્દી, અને 20 ગુજરાતી ફિલ્મ બની જાય. એટલા બધા અભિનેતાને આપવામાં આવે, એટલા બધા રૂપિયા લે, અને પછી ફિલ્મો ચાલી નહીં, અને નહીં ચાલી ફિલ્મો. હવે જે પરિસ્થિતિમાં હિન્દી સિનેમા છે, એમાં પ્રોબ્લેમ એવો છે કે એ લોકોને એવી ખબર છે કે હવે આ જે લોકોને આપણે આટલા બધા રૂપિયા આપે છે નથી ચાલતા. રાઈટ. જે લોકો આટલા બધા રૂપિયા લે છે, કલાકારો, એમને હવે પૈસા ઓછા નથી કરવા. ધારો કે કોઈ 50 કરોડ લેતું હોય તો એ 20 કરોડ તો કરવાનું નથી કરવાનું. રાઈટ. તો હવે કેવી રીતે ફિલ્મ માઉન્ટ કરવી? અને મેં તો એ જોયું છે, મને એક બહુ મોટા સ્ટુડિયો એવું કીધેલું કે ડુ યુ હેવ एक्टर ऑन बोर्ड? એટલે બધું એટલે તો કે एक्टर को आपने सुनाई अगर और उसको अच्छी लगी तो हम लोग कर देंगे. એટલે આ તો ઊંધી ગંગા થઈ. રાઈટ. કે તમે કોઈ સ્ક્રિપ્ટ લખો, ડિરેક્ટર તરીકે કોઈ તમને હાયર કરે, અને તમે એવું કહો કે મને આ પિક્ચરમાં આ માણસ જોઈએ છે, અને પછી તમે એને બોલાવો, નરેટ કરો અને ફિલ્મ શરૂ થાય. એવું નહીં, એનાથી ઊંધું. એક્ટર પાસે જવાનું તમારે, એક્ટર પહેલા ગમાડે, અને એક્ટર તમને એવું કહે કે હું કરીશ, પછી તમારે પ્રોડક્શન હાઉસ પાસે જવાનું. રાઈટ. કે ભાઈ મેરે પાસ ये है और ये डेट बोला है उसने, करना है, આવું. મને એવું લાગે છે કે એ જે દોર છે ને એ પૂરો થયો. હવે ટ્રાન્ઝિશન પીરિયડ ચાલી રહ્યો છે. સમજાઈ નથી રહ્યું શું કરવું એમ. અને બીજું કે જે આપણે લોકો એમાં બહુ ફસાયા છીએ, અને એ છે ફોર્મ્યુલા ફિલ્મનો ટ્રેપ. અરે આપણે દર 10 વર્ષે 5 વર્ષે એવું કરીએ છીએ. તમને ખબર છે કે કાંતારા ફિલ્મ આવી, મેં 3 કાંતારા વાંચી એના પછી. રાઈટ. કાંતારા જેવી ફિલ્મો, બહેતી ગંગા મેં સબ હાથ ધોને આગે, જમકુડી ચાલી તો હવે 5 હોરર કોમેડી ફિલ્મો બને છે. સ્ત્રી 2 હિન્દીમાં ચાલી તો હવે બધા જ હોરર કોમેડી બનાવે છે. તો આ પ્રોબ્લેમ છે સૌથી મોટો. ટેમ્પલેટાઇઝ લોકો કરે છે. અને એ દોર અત્યારે એવો છે ક્રિટિકલ કે જો આમાંથી હિન્દી સિનેમા જલ્દી પસાર નહીં થઈ જાય, જલ્દી આમાંથી બહાર નહીં નીકળી જાય, તો હજી પણ આ જે અંધારું છે વધારે રહેશે. રાઈટ. હવે મને એવું લાગે છે નાના બજેટની સારી ફિલ્મો, જેમ કે બધાઈ હો, બરેલી કી બરફી, બધી ફિલ્મો ખબર છે ચાલતી હતી. એક સાથે બધી ફિલ્મો આવવાની શરૂ થયેલી, નાના શહેરની, કે જેમાં સરસ મજાની વાત હોય, આપણી આસપાસની વાતો હોય. જેમ કે પેલી ગુલ્લક સિરીઝ છે, એમાં જે પ્રકારની વાત છે, પંચાયતમાં જેવી વાત છે, એવી ફિલ્મો બનવાની શરૂ થશે. રાઈટ. કેમ કે એમાં રિસ્ક ઓછું છે. રાઈટ. મોટો એક્ટર હશે, ડિપેન્ડન્સી ઓછી છે. આ જે બર્ડન છે ને એક પ્રોજેક્ટનો એટલો બધો વધી જાય છે.
બીજો જે સૌથી મોટો ટ્રેપ છે એ એવો છે કે લોકો એવું સમજે છે ફિલ્મ મેકર્સ, હિન્દી સિનેમામાં કેટલાક એવા પ્રોડક્શન હાઉસીસ કે હવે ગ્રેન્ડ્યોર જ ચાલશે, લોકોને ગ્રેન્ડ જ જોવું છે બધું એમ. કોવિડ પછી લોકો થાકી ગયા છે. કોવિડ પછી એવી ફિલ્મો ચાલી છે કે જે ગ્રેન્ડ હોય. એટલે હવે 150 કરોડ તો મિનિમમ થઈ ગયું છે બજેટ, ત્યાંથી શરૂ થાય છે. રાઈટ, કે 150 કરોડની ઉપરની ફિલ્મો બને છે. 4 ફિલ્મો હમણાં છેલ્લા 2 વર્ષમાં બંધ થઈ. કેમ કે 150 કરોડનું બજેટ હતું, 175 થયું, 200 થયું, 250 થયું, પછી એમને ખબર પડી 1 મિનિટ આ નહીં ચાલે. તો કેમ કે એવી 200 કરોડની ફિલ્મો ટેન્ક થઈ ગઈ ઓલરેડી. એટલે જોઈને આ લોકોને બીક લાગવા લાગી રાઈટ કે આવું થયું તો. અને અહીંયા જે સૌથી મોટો રોલ આવે છે રાઇટરનો રોલ આવે છે. અહીંયા જે આપણે જે રાઇટર્સને આપણે અત્યાર સુધી માન નથી આપ્યું, અને આજે પણ હિન્દી ફિલ્મોમાં એવું જ ચાલે છે કે રાઇટર જાય એટલે એને એવી રીતે જ ટ્રીટ કરવામાં આવે કે તું છે કોણ, અને એને પછી તારી જ્યાં સ્ક્રિપ્ટ આપી દે, આટલા પૈસા આપી દઉં, હું ખરીદી લઉં છું, પછી એ કબાટમાં મૂકી દેવાની. પછી કોઈ મોટા રાઇટરને આપવાની કહેવાનું કે આમાંથી કંઈક કરી આપ, અથવા તો પછી એવું કહેવાનું કે હું તને લખવા આપું છું, તું લખી જો, મને ગમશે તો હું. આવું વર્ષોથી ચાલે છે. બરાબર. અહીંયા રાઇટરનો રોલ એટલા માટે આવે છે કે જે લોકો પોતાના શહેરોમાં બેસીને ફિલ્મો લખે છે, અમદાવાદમાં, બરેલીમાં, ભોપાલમાં, રાઈટ, જમશેદપુરમાં, આ બધા લોકોના દિવસો આવે છે. આ લોકોની જે સ્ક્રિપ્ટ છે રાઈટ એ પહોંચશે મુંબઈ, અને એ લોકોનું જે કોર છે ને, જે ટ્રુથફુલનેસ જેને કહીએ, જેમ રાજકુમાર હિરાનીએ બહુ જ બધું વર્લ્ડ સિનેમા જોઈને, FTI ભણીને પોતાના નાગપુરના અનુભવો પછી મુન્નાભાઈ લખી, એવી રીતે જે ફિલ્મો લખાઈ છે ને, જે પડી છે ને, જે બનવાની છે ને, એ ફિલ્મોનો દોર શરૂ થશે. અને એમાં બર્ડન ઓછો હશે. કયો? એક્ટર્સનો. રાઈટ. જે એક્ટર બહુ રૂપિયા લે છે બધા એક્ટર્સ નહીં હોય. એટલે એવું શરૂ થશે, અને પછી આ જે દોર છે એ બદલાશે. અત્યારે બહુ ક્રિટિકલ દોર ચાલી રહ્યો છે બંને રીતે. મોટી હેવી ફિલ્મો ટેન્ક થઈ રહી છે એ, અને મોટા સ્ટાર્સની ફિલ્મો નથી ચાલી રહી એ. રસ્તો મેં પણ સાંભળ્યું છે કે ઘણા બધા સ્ટાર્સ ઇન્ટરવ્યુમાં બોલતા હોય કે આ કંઈ એટલે આ ફીઝ અમે એડવાન્સમાં નથી લેતા કે એના કલેક્શનમાંથી મારી ફી આવે, કે એ લોકો પાર્ટનર બની જાય રાઈટ આખી ડિસ્ટ્રીબ્યુશન ને કલેક્શનની પ્રોસેસમાં. ઇઝ ધેટ ટ્રુ? હા, એવું પણ હોય છે. અચ્છા. ઘણા બધા એક્ટર્સ એવી રીતે પણ પૈસા લેતા હોય છે. બરાબર. અને એ તો બહુ, તમે એકવાર તમારી બ્રાન્ડ બની ગઈ પછી તમને એવી ખબર છે કે હવે જે મારી પાસે આવવાનો છે, મારી પાસે નથી આવતું, મારી બ્રાન્ડ પાસે આવે છે. બરાબર. એટલે સપોઝ હું 5 રૂપિયા લઉં, એની કરતાં હું એવું કરું 1 રૂપિયો લઉં, અને તારા પ્રોફિટમાંથી હું આટલા ટકા લઉં, અને જો ફિલ્મ ચાલી ગઈ તો મને 5 નહીં, એની જગ્યાએ 50 રૂપિયા મળશે. બરાબર. આમિર ખાન મોસ્ટલી આઈ થિંક એવું કરે છે. આમિર ખાન એવું કરે છે. આમિર ખાન તો પોતે જ પ્રોડ્યુસ કરે છે, રાઈટ. પણ જ્યારે કોકના માટે કરે ત્યારે ફિલ્મ એ પૈસા નથી લેતા. રાઈટ. એવું છે એમનું તો કંઈ. અને હવે કલેક્શનના નંબર્સની શું ગેમ આવી ગઈ છે ખબર નહીં. મતલબ પિક્ચર કરતાં કલેક્શન વધારે વેચાય છે. હા, એટલે પહેલા દિવસે 150 કરોડ, બીજા દિવસે 200 કરોડ. એ બધી ઇન્ડસ્ટ્રીમાં ચાલે છે. સાચા નંબર્સ હોય છે ખોટા? ના, એ પરસેપ્શન ઊભું કરવા માટે. અચ્છા. પરસેપ્શન ઊભું કરવા માટે તમે જો સોશિયલ મીડિયા પર એવું ના નાખો કે આ ફિલ્મે 100 કરોડ કર્યા 2 દિવસમાં, તો લોકોને પેલો ફોમો નહીં થાય. લોકોને એવું નહીં થાય કે અરે યાર આ ફિલ્મ હું સાચી વાત છે. એટલે નંબર તો આખી નંબરવાળી ગેમ છે. Right. નંબર્સ માટે જુઓ, નંબર્સનો રૂલ છે એક, કે જ્યારે ફિલ્મ રિલીઝ થાય ને ત્યારે ખોટા નંબર, અને ફિલ્મ પૂરી થાય ને પછી સાચા નંબર, એનાથી ઊંધું ઓછા નંબર કહેવાના. યાર છેલ્લી ફિલ્મમાં બહુ પૈસા નથી બન્યા, એમાં આટલા જ્યારે પૈસા આપવાનો ટાઈમ આવે. પણ જે પરસેપ્શન છે કે તમારે ફાઇનાન્સર્સ સામે, બીજા સ્ટાર્સ સામે, ઇન્ડસ્ટ્રીમાં જે ઊભું કરવું છે, એના રીતે નંબર બધા ખોટા. બરાબર. કારણ કે પઠાણ વખતે ઇટ વોઝ રિવાઇવલ ઓફ અ મેગા સ્ટાર. રાઈટ. પઠાણ વખતે જે નંબર્સ એ લોકોએ ફેંક્યા હતા, એટલે આઈ એમ નોટ સેઇંગ ફેંક્યા હતા, મતલબ જે થ્રો કર્યા હતા. હા. હવે મેં એવું સાંભળ્યું ત્યારે લંડન હતો જ્યારે પઠાણ રિલીઝ થયું, એટલે મેં આઈ એમ અ શાહરૂખ ફેન, બિગ ફેન. એટલે મને ફોમો આવતો હતો કે યાર આ પિક્ચર આટલા બધા કરોડ કમાઈ છે, 1000 કરોડ સુધી પહોંચી ગઈ, મેં જોઈ નથી, જે રીતે તમે કીધું એમ. પછી મેં મારા ફ્રેન્ડ્સને પૂછ્યું ઇન્ડિયામાં કે તે જોઈ, મારા ભાઈઓને કઝિન્સને બધા કોઈ નહોતી જોઈ. મેં યાર બાહુબલી જ્યારે 500 કરોડ ટચ કરી, ત્યારે મેં પોતે થિયેટરમાં જઈને ફર્સ્ટ બાહુબલી 3 વાર જોયેલી છે અલગ અલગ વ્યક્તિઓ સાથે. અને એવા ઘણા બધા હતા જેમને રિપીટેડલી જોઈ, ત્યારે 500 કરોડનો ફિગર આવેલો. અને આઈ થિંક ત્યારથી જ આ બધા ફિગર્સની રમત મોસ્ટલી ચાલુ થઈ છે. એની પહેલા 100 કરોડ ક્લબ ચાલતી હતી, પણ દેટ વોઝ વેરી નોર્મલી અચીવેબલ પણ હતું. એટલે ત્યારે મને એવું લાગ્યું કે આ નંબર્સ ખોટા હોઈ શકે. રાઈટ. પણ બહુ ઇન્ડિવિજ્યુઅલ લેવલ ઉપર એક મારું સ્ટુપિડ અસેસમેન્ટ હતું. એવું ના હોય છે. આજે ટેમ્પલેટાઇઝ કરવાની વાત છે બોલિવૂડમાં, જે રીતે સિંઘમ ચાલ્યું, રાઈટ, તો સિંઘમ 2 માં આતામાજી સટકલી 5 વાર બોલાશે. રાઈટ. પેલામાં 1 વાર હતું એટલે એની મજા હતી, બીજામાં 5 વાર કર્યું એટલે બગડી ગયું. તો એવું લાગે છે કે રિમેક કાં તો જે સિક્વલ્સ બને છે એમાં લોકો ઓવરડુ કર્યા રાખે જે પહેલા ચાલ્યું હોય, અને એના કારણે વેલકમ 2 માં પણ એ જ થયું.
હા, વેલકમ ફર્સ્ટ જેવી મજા ન જ આવે. તમે કશું પણ રિપીટ કરવાનો પ્રયત્ન કરો ને એટલે એ પ્રોબ્લેમ જ ઊભો કરે. રાઈટ. કયા સમયગાળામાં શું ચાલ્યું ને એ પણ જોવું પડે. દીવાર જ્યારે ચાલી 1975માં, રાઈટ, પછી તમે 1980માં એ વસ્તુ ના બનાવી ન શકો. બની શકો. રાઈટ. એ વખતે સમયગાળો શું હતો, એ વખતે લોકોને શું જોઈતું હતું, લોકોને શું મજા આવી, બધું બહુ સબ્જેક્ટિવ છે. અને રાઈટ. તમે દર વખતે એવો પ્રયત્ન કરો ને કે તમે ઈચ્છો એમ ઓડિયન્સ વર્તન કરશે એવું નથી હોતું. ઓડિયન્સને એકવાર કશું, જેમ કે હંગામા, હેરાફેરી, હલચલ બધું શરૂ થયું, બધું ચાલ્યું ગજબ. આપણને એ જ યાદ આવે છે 7 ફિલ્મો, પણ એ વખતે એવી 700 ફિલ્મો બનેલી. રાઈટ. રાઈટ. અને એટલી બધી બની કે બધાએ કોમેડીથી હાથ જોડી દીધા કે ભાઈ હવે કોમેડી થઈ. રાઈટ. રાઈટ. એવું કેમ થયું? એવું એટલા માટે થયું કેમ કે તમે રિપીટ કરો છો તમારી જાતને. રાઈટ. અને પછી રિપીટનો તો વાંધો જ નથી. રાજુ ઈરાની પોતાના જેવી ફિલ્મો બનાવે તો વાંધો જ નથી. વાંધો ત્યાં છે કે જ્યારે બીજા કોઈક માણસ રાજુ ઈરાની જેવી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરે, બીજો કોઈ માણસ સિંઘમ બનાવવાનો પ્રયત્ન કરે, બીજો કોઈ માણસ ગોલમાલ બનાવવાનો પ્રયત્ન કરે, એ પ્રોબ્લેમ છે. કેમ કે એ તમે નહીં જ બનાવી શકો, કેમ કે તમે એ નથી જે પેલો માણસ જીવ્યો છે, એને જે જોયું છે, અથવા એને જે આર્ટની સમજણ છે, એને જે લખ્યું છે. અને હું એવું સમજુ છું પર્સનલી, જે વસ્તુ એકવાર થઈ ગયું થઈ ગયું, એને બીજી વાર રિક્રિએટ કરવાનો પ્રયત્ન નહીં કરવાનો. એને જુદી રીતે કહેતા હોવ ને, રાઈટ, તો ચોક્કસ કરવું જોઈએ. જે તમે પ્રયત્ન કર્યો છે અમરોમાં. રાઈટ. ઘણા બધા દિગ્ગજ ક્રિએટર્સ, ઘણા બધા દિગ્ગજ મેકર્સ, સુભાષ ઘાઈ છે કે ઇવન પ્રિયદર્શન ફોર દેટ મેટર, આપણને એમ થાય કે હવે એમની હંગામા હલચલ બધી કેવી મસ્ત હતી, હવે હંગામા 2 જોઈએ તો એમ લાગે કે એનું કામ તો નથી જ, એમના માણસોએ કર્યું હશે, ખાલી એમનું નામ છે. તો ખરેખર એવું હોય કે એમના માણસો કરતા હોય છે. એવું નથી હોતું. તો આટલો બધો ફરક કેવી રીતે, મતલબ આટલો બધો ડાઉનફોલ કોઈનો, જે રીતે સુભાષ ઘાઈનું જે લાસ્ટ મૂવી તમે જુઓ, જેમાં જે કાર્તિક આર્યનનું ડેબ્યુટન્ટ મૂવી હતું, લાગે છે સુભાષ ઘાઈની ફિલ્મ છે. મતલબ આપણી તાલની એક્સપેક્ટેશન હોય, આપણી પરદેશની એક્સપેક્ટેશન હોય, પણ એ ટાઈપની કોઈ વસ્તુ હતી નહીં એમાં. પણ ઘણીવાર કેવું થતું હોય છે કે સમયગાળો જાય ને એમ માણસની સમજણ બદલાય, હા, અલગ રીતે જોવાનું શરૂ કરે. એક એક્ઝામ્પલ આપું તમને, કે કોઈ એક ફિલ્મ મેકર છે, એણે એક ફિલ્મ બનાવી, પછી એને તમે 100 ફિલ્મો બતાવો યુરોપિયન, એક રૂમમાં બંધ કરી દો અને 100 ફિલ્મો બનાવો, બરાબર, પછી એની ફિલ્મ પહેલી ફિલ્મ જેવી નહીં બને. એની ઉપર બહુ અસરો હશે યુરોપિયન ફિલ્મોની. અથવા તો કોઈક માણસને એવા ગામમાં મોકલો જ્યાં એ જીવ્યો જ નથી, તો એના એ બધા જે એના અનુભવો છે ને, એ ચોક્કસ એની બીજી ફિલ્મમાં દેખાય. એટલે માણસ છે ને બદલાય છે, એની સમજણ બદલાય છે. તો સુભાષ ઘાઈની સમજણ ફિલ્મ મેકર તરીકેની બદલાઈ, અને એમને એવું થયું કે હું આ નવી જે ફિલ્મો બને છે એવી કોઈક ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરું. રાઈટ. અહીંયા પણ તકલીફ છે, અને ફરીથી સુભાષ ઘાઈ એવું વિચારે કે હું જે બનાવી એવી જ ફિલ્મ બનાવું, તો એ તકલીફ છે. જે ઓનેસ્ટ ફિલ્મની વાત વારે વારે આપણે કરીએ છીએ કે એમની જે રામલખન છે ને ઓનેસ્ટ હતી. રાઈટ. જો ઓનેસ્ટ હોય ને તો એ ચાલે જ છે. એટલે બની શકે કે એમની સમજણમાં, ફિલ્મ મેકર તરીકેની સમજણમાં કદાચ ઇવોલ્વ થયા હોય, અને એમને એવું લાગ્યું કે મેં જે કર્યું એ નહીં, મારે આવું કરવું છે. અથવા તો એમને એવું હોય કે હવે હું આવા પ્રકારની ફિલ્મ બનાવું. મને આ બધામાં એક ફિલ્મ મેકર મને બહુ અનબિલિવેબલ લાગે છે, અને એ ફિલ્મ મેકરનું નામ છે શેખર કપૂર. પોતાની ડેબ્યુ ફિલ્મ એ જ્યારે બનાવે છે, ત્યારે એમણે જીવનમાં ક્યારે પણ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ક્યાંય કામ નથી કર્યું. એમને એવી નથી ખબર 2 શોટ કોને કહેવાય ને વાઇડ શોટ કોને કહેવાય. આમ તો એ વિજય આનંદ અને દેવાનંદનો ભાણિયો છે, એટલે એને બધી ખબર જ હશે. પણ એ માસૂમ ફિલ્મ બનાવે છે પહેલી, નસરુદ્દીન શાહ અને શાબાના આઝમીને. એ માણસ બીજી ફિલ્મ કઈ બનાવે છે, મિસ્ટર ઇન્ડિયા, અને ત્રીજી ફિલ્મ કઈ બનાવે છે, બેન્ડિટ ક્વીન, અને ચોથી ફિલ્મ એલિઝાબેથ, ઇંગ્લિશ ફિલ્મ. આ 4 ફિલ્મો એકબીજાથી સાવ જુદી છે, અને માણસ એક જ છે, પોતે ઇવોલ્વ ઘણો થયો છે. અને 4 ફિલ્મો એટલી બધી ઓનેસ્ટ છે. માસૂમ ફિલ્મ તમે જુઓ તો એના કોરને એટલી બધી ઓનેસ્ટ છે, ને એનો જે ટાઈપ ઓફ સિનેમા છે એ સાવ જ મિસ્ટર ઇન્ડિયાથી અલગ છે. મિસ્ટર ઇન્ડિયા એકદમ જ કમર્શિયલ ફિલ્મ છે, અને જેટલી કમર્શિયલ છે એટલી જ નોન કમર્શિયલ બેન્ડિટ ક્વીન, હાર્ડકોર ફિલ્મ, કેટલી અદ્ભુત ફિલ્મ, ઇન્ટરનેશનલી અક્લેમ્ડ ફિલ્મ. અને પછી બેન્ડિટ ક્વીન જેવી એકદમ રૂટેડ ની બધી ફિલ્મ છે, એકદમ જ એલિઝાબેથ, હોલીવુડની ફિલ્મ, ઇંગ્લિશ એક્ટર્સને લઈને. અને એ ફિલ્મ જોઈને તમને એવું લાગે કે એ ફિલ્મ મેકર છે જેને પહેલા માસૂમ બનાવી. તો મને એ ફિલ્મ મેકર એવું લાગે છે કે માણસ દર વખતે ઇવોલ્વ થાય છે. એ ખબર નહીં કેવી રીતે થાય છે, એ બહુ રેર છે. અને એવું ઉંમર જતા પણ ફિલ્મ મેકિંગ ની જે ધાર છે, જેમ શ્યામ બેનેગલ, એ ધાર મુઠ્ઠી જ ના થાય. રાઈટ. રેલેવન્સ કોન્સ્ટન્ટ રહે, અને માણસ દર વખતે એક જ પ્રયત્ન કરે ઓનેસ્ટ ફિલ્મ બનાવવાનો, કન્ટેમ્પરરી, અને બને પાછી. હમણાં કોણ છે એવું જેમનામાં આની છાંટ દેખાય આ ટાઈપના લોકોની?
શેખર કપૂર ને શ્યામ બેનેગલ ને બધા હા. મને નથી દેખાતી કોઈ કોઈ નહીં. ડુ યુ કન્ઝ્યુમ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ? હા, હું જોઉં છું. હું બહુ નથી જોતો, રાઈટ. પણ તમે બહુ સરસ શબ્દ બોલ્યા. હું એ ફિલ્મો જોઉં છું, ઇન્ટરનેશનલ ફિલ્મ્સ. મને અમેરિકન ફિલ્મો બહુ નથી. એટલે હું જ કહું કે ભાઈ એટલે આ યુરોપિયન. માર્વેલ ને ડીસી ની બધી ફિલ્મો હું Right. ક્યારેય ના જોઈ શકું. એટલે માય નેક્સ્ટ ક્વેશ્ચન વોઝ કે કયા પ્રદેશની ફિલ્મો જોવી જોઈએ અ, ફિલ્મ મેકિંગ શીખવું હોય તો? જો હું તો બહુ સ્પષ્ટ સાદી ગુજરાતી ભાષામાં એવું કહું છું કે તમારી આસપાસની ફિલ્મો જુઓ. તમારી આસપાસની ફિલ્મો એટલે લોકો કહે છે કે બોલિવૂડ, હિન્દી, એવું નથી ભાઈ. આપણે ત્યાં બહુ ગ્રેટ ફિલ્મો બને છે. મલયાલી ભાષાની ફિલ્મો નેટફ્લિક્સ પર અને પ્રાઇમ પર ડબિંગ, હિન્દી ડબિંગમાં અવેલેબલ છે. ગ્રેટ ફિલ્મો. તામિલ ભાષાની ફિલ્મો જુઓ, તમે તેલુગુ ભાષાની ફિલ્મો જુઓ, મરાઠી ભાષાની ફિલ્મો જુઓ, બંગાળી ભાષાની ફિલ્મો જુઓ. આપણે ત્યાં ગ્રેટ કામ થાય છે. ગ્રેટ એટલે અદ્ભુત કામ થાય છે. એક આત્મ પેમ્ફલેટ નામની ફિલ્મ આવી. કઈ? આત્મ પેમ્ફલેટ આત્મપેમ્ફલેટ. મરાઠી ફિલ્મ. Okay. એક ફિલ્મ આવી, આટમ નામની ફિલ્મ આવી. હમણાં મેં જય 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 હે નામની એક ફિલ્મ જોઈ. આ બધી ફિલ્મો તમે જુઓ, તમને એવું લાગે કે શું કામ થાય છે આપણે, કેટલું બ્રિલિયન્ટ કામ થાય છે. મેં હમણાં 2 મરાઠી ફિલ્મોના જે નામ બોલ્યો હું, તો મને એવું લાગે છે કે જો તમે ફિલ્મ સ્કૂલ છે ને, જેટલી પણ આપણે ત્યાં FTI ને બધી સ્કૂલો, એમાં તમે જાઓ ને એટલે કોઈ હિન્દી ફિલ્મની વાત જ ના કરે. બધા જ લોકો મોટા ફિલ્મ મેકરની વાત કરે, ફેલિનીની વાત કરે, તાર્કોસ્કીની વાત કરે, ટ્રુફોની વાત કરે, રાઈટ. અને બધા જોવે બી એવું. અને પછી એ લોકો બનાવે શું? હિન્દી ફિલ્મ. બરાબર. અને જ્યારે હિન્દી ફિલ્મ બનાવે ને, તો મને બહુ એવું લાગે છે કે ફિલ્મ સ્કૂલના લોકો, જે લોકો ઇન્ટરનેશનલ ફિલ્મોના બહુ ચાહકો છે ને એના એટલા બધા એના પેલા ઓરામાં આવી ગયા છે, એ લોકો જ્યારે ફિલ્મ બનાવે ને ત્યારે કશું કંઈક મિક્સચર જેવું બનીને આવે છે. પાયલ કાપડિયાએ પોતાનો અવાજ શોધ્યો ને ત્યારે એની આ જે ફિલ્મ છે ને આપણે જોઈએ છીએ નીકળી. બરાબર. અધરવાઇઝ શું થાય છે કે તમે જુઓ છો ઇન્ટરનેશનલ સિનેમા અને એ બધી ફિલ્મો જોઈને તમે એના એકદમ એવા ચક્કરમાં આવી જાઓ છો, પછી તમે એના જેવી ફિલ્મ બનાવવાનો પ્રયત્ન કરો તો તમારી ભાષામાં. પણ તમારી આસપાસનું વિશ્વ એવું નથી જેવું એ યુરોપિયન ફિલ્મ મેકરનું છે, અથવા તો જે સાઉથ કોરિયન ફિલ્મ મેકરનું છે, અથવા તો જે ચાઇનીઝ ફિલ્મ મેકર્સનું છે. એવું તમારું વિશ્વ નથી. એટલે હું હંમેશા એવું કહું છું કે આપણે ત્યાં બહુ ગ્રેટ કામ થયું છે, એ કન્ઝ્યુમ કરો, એ જુઓ. અને પછી છે જ ઇન્ટરનેશનલ સિનેમામાં મને ઈરાનિયન ફિલ્મો બહુ ગમે છે, મને યુરોપિયન ફિલ્મો બી બહુ ગમે છે. આ 2 મારી બહુ, મને અમેરિકન ફિલ્મ નથી ગમતી. જે ફિલ્મમાં ટેકનિક આવે ને એ ફિલ્મ મને નથી ગમતી. હું તરત જ એમાંથી આઉટ થઈ જાઉં છું. રાઈટ. અને હું દર વખતે મજાકમાં કહેતો હોઉં છું કે કોઈ ફિલ્મમાં માણસ ઉડવા લાગે ને એટલે મને નથી મજા આવતી. સ્ટોરી શુડ આઉટવે એવરીથિંગ એલ્સ. હા. વાર્તા કોર મારા માટે બહુ જ જરૂરી છે ને એ છે ને બહુ હ્યુમન વાર્તા હોવી જોઈએ. એટલે પણ અમુક જે ઇન્ટરનેશનલ ઇન્સ્પિરેશન છે, વન ઓફ ધ ગ્રેટ એક્ઝામ્પલ્સ ઇઝ શોલે. રાઈટ. જ્યારે શોલે બની ત્યારે જે વાઇલ્ડ વેસ્ટ ઉપર યુએસમાં ઘણી બધી ફિલ્મ્સ બનતી હતી. મેં હમણાં જ એક નેટફ્લિક્સ ઉપર ડોક્યુ સિરીઝ છે, ધ સ્ટોરી ઓફ વ્હાઇટ આર્પ એન્ડ ધ વાઇલ્ડ વેસ્ટ. તો મને એવું જ લાગ્યું હું શોલે પિક્ચર જોઉં છું. અને પછી મેં થોડું રિસર્ચ કર્યું એટલે મને તરત લાગ્યું કે યાર શોલેમાં આવું જ દેખાય છે. એટલે મેં જોયું કે શોલે ઇઝ ઇન્સ્પાયર્ડ ફ્રોમ તો એ સમયની બધી ફિલ્મ્સ. પછી મેં એમાંથી એક પિક્ચર જોઈ, ઘણા સીન્સ પણ સેમ છે. અને વોટ અ ગ્રેટ ઇન્ડિયનાઇઝેશન ઓફ વાઇલ્ડ વેસ્ટ, રાઈટ. તો આ રીતે પણ, અને આઈ એમ શ્યોર કે જાવેદ સાહેબ ને સલીમ સાહેબે જોઈ જશે. અને એ તો કહે છે એ લોકો કે અમે ઇન્સ્પાયર થયા છીએ. રાઈટ. એ લોકો નામ આપીને કહે છે, હા. સીન અને ફિલ્મના નામ આપીને કહે છે કે અમે અહીંયાથી ઇન્સ્પાયર. પણ એને ઇન્ડિયનાઇઝ તમારે લોકલ ફ્લેવરમાં લાવવી પડે. કોઈને અત્યારે ફિલ્મ મેકિંગમાં કરિયર બનાવવું, કોઈ 17-18 વર્ષનું કોઈ બાળક છે ને ફિલ્મ મેકિંગમાં કરિયર બનાવવું છે, વોટ વુડ બી યોર એડવાઇસ? પાથ શું હોવો જોઈએ? સૌથી પહેલું કે તરત કશું નથી થતું. કેટલા વર્ષ લાગશે એ નથી ખબર. એટલે હું તરત કશું નથી થતું એવું બોલું છું તો મારે વર્ષો કહેવા પડે. અને એ વર્ષો ક્યારેક 10, ક્યારેક 20, ક્યારેક 2, ક્યારેક 25, કશું નક્કી નથી. જો તમે એવું વિચારતા હો કે યુ વોન્ટ ટુ બીકમ અ ફિલ્મ મેકર, તો પહેલાં તો ફિલ્મ મેકિંગ સમજો. અને એના માટે ફિલ્મ સ્કૂલમાં જવાની જરૂર નથી. ફિલ્મ સ્કૂલમાં જાઓ તો બહુ શીખવા મળે છે, 100% બહુ ગ્રેટ એક્સપિરિયન્સ છે. પણ જો ના જાઓ તમે તો ફિલ્મો જુઓ. ફિલ્મોને ઓબ્ઝર્વ કરો કે ફિલ્મો કેવી લખાઈ છે, કેવી રીતે એક્ટિંગ થઈ છે, કેવી રીતે ડિરેક્ટરે શું ડિરેક્શન કર્યું છે, આર્ટ ડિરેક્શન કેવી રીતે થયું છે, સાઉન્ડ ડિઝાઇન કોને કહેવાય, આ બધું પહેલાં તો ઓબ્ઝર્વ કરો, સમજો. પછી એવી જગ્યાએ પહોંચી જાઓ જ્યાં તમને શીખવા મળે. અને ક્યાંય તમે જઈને એવું કહો ને કે મારે શીખવું છે તો કોઈ ના નથી પાડતું. તમે એવું કહો કે મારે શીખવું છે, તમે એવું કહો કે મને આટલા પૈસા જોઈશે તો કોઈ ના રાખે તમને. તમે શીખવા જાઓ તો તમને રાઈટ. શીખો, ખૂબ મહેનત કરો, પોતાનો અવાજ શોધો, પોતાનું ફિલ્મ મેકિંગ કયું છે, પોતાને કઈ વાર્તાઓ ગમે છે, એ પોતાનો એક વોઇસ પકડો
અને પછી ફિલ્મ બનાવવાનું શરૂ કરો. આ બધી જ પ્રોસેસમાં બહુ સમયગાળો જાય છે. લાઈફને જોવાની, બારીકાઈથી જોવાની, કેમ કે તમે જે કરો છો એ રેપ્લિકેટ કરો છો લાઈફને, એટલે પહેલાં તો માણસ તરીકે તમારે લાઈફને બહુ બારીકાઈથી જોવી પડે. એ જોયા પછી તમે ટેકનિક સમજો, એ ટેકનિકને ક્યાંક કશેક તમારા ફિલ્મ મેકિંગમાં, તમારા વાર્તા કથનમાં ક્યાંક એને મર્જ કરો, પછી કશું કહેવાનો પ્રયત્ન કરો, પણ એ ઓનેસ્ટીથી. રાઈટ. આટલું બધું અઘરું કામ છે. ધીરજ, ઓનેસ્ટી, રાઈટ. અને નો એક્સપેક્ટેશન ઇન ધ બિગિનિંગ. અને તમે એવું વિચારતા હોવ કે તમારા પર્પઝિસ, દુનિયામાં કોઈ પણ જગ્યાએ પર્પઝિસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ક્યાં જવું છે અને કેમ જવું છે. તમને એવું છે કે તમે ફિલ્મ મેકર નહીં બનો તો મરી જશો? તમને એવું છે કે તમે ફિલ્મ મેકર નહીં બનો તો બીજું કંઈ નહીં કરી શકો? તો જ કરો. જો તમે એવું કામ કરો ને તો તમે તમારું 100% આપો છો. રાઈટ. અને તમે 24 કલાક કામ કરો છો એની પાછળ. અને જો તમારા પર્પઝિસ એવા હોય કે તમને પૈસા મળે, તમને નામ મળે, તમારા નામે પિક્ચર લખાય, તો ના જ આવતા. કેમ કે પર્પઝ જ ખોટો છે. રાઈટ. રાઈટ. બહુ સુંદર રીતે આટલા મોટા સ્ક્રીન પર કોઈક વાર્તા કહેવાની અને લોકો સુધી પોતાની વાત બહુ સુંદર રીતે પહોંચાડવાની, આ પર્પઝ હોવો જોઈએ. બીજા બધા પર્પઝ છે ને એ બધી બાય પ્રોડક્ટ છે. આઈ ફીલ જે તમે આ મતલબ બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી છે તમે. આઈ થિંક બોલિવૂડ હેઝ લોસ્ટ ઇટ્સ પર્પઝ. રાઈટ. કે જ્યારે યશ ચોપરા ફિલ્મ્સ બનાવતા ઇન હિઝ અર્લી યર્સ, કે યશ જોહર બનાવતા, કે પ્રકાશ મહેરા બનાવતા, કે ત્યારે કોર્પોરેટાઇઝેશન નહોતું. એ લોકોને કોઈ વાર્તામાં પાવર લાગતો અને એ વાર્તાને અલગ રીતે કહેવાની એમનામાં ક્ષમતા હતી, તેમણે બનાવી પોતાની રીતે. હવે કોર્પોરેટ કલ્ચર આવી ગયું છે. ટી સિરીઝ છે, કે ઇવન યશરાજ ફિલ્મ્સ છે, કે એના બજેટ હોય ને ટાર્ગેટ્સ હોય ને ગ્રોથના ટાર્ગેટ્સ હોય, નંબર ઓફ ફિલ્મ્સના ટાર્ગેટ હોય. એક્ટરને સાઇન કરે ત્યારે એક પિક્ચર માટે નહીં, 3 પિક્ચર માટે સાઇન કરે છે. મતલબ આ જે ટેમ્પલેટ જે ઘૂસી ગયું છે, આઈ થિંક દેટ ઇઝ રૂઇનિંગ બોલિવૂડ. કે આર્ટ નીકળીને કોમર્સ થોડું વધારે હાવી થઈ ગયું છે. આઈ થિંક હોલિવૂડ સાથે પણ આ થઈ રહ્યું છે અત્યારે, કે તમને 100 ફિલ્મમાંથી એકાદ બે માંડ તમને જોવી ગમે. અને હજી જે મતલબ જે મારી ઉંમરના લોકો હશે, જે મતલબ 30 to 40s ની વચ્ચે હશે, દે વુડ કીપ ગોઈંગ બેક ટુ 90s, અર્લી 2000s, કે સલામ નમસ્તે જેવી ફિલ્મ પણ આજની તારીખમાં નથી બનતી. ફીલ ગુડ ફિલ્મ્સ પણ નથી બનતી. રાઈટ. બરાબર છે. એનીવે, અભિષેકભાઈ, ધીસ હેઝ બીન અ ગ્રેટ કોન્વર્ઝેશન. આઈ thoroughly enjoyed every moment of it. થેન્ક યુ વેરી મચ. આ એક એવું કોન્વર્ઝેશન કે કદાચ હજી વધારે કલાકો સુધી જઈ શકે એમ હતું. મને મજા એ વાતની આવી કે બહુ બધા ઇન્ટરવ્યૂઝ આપે છે અને મને એવું છે કે મને હવે ઇન્ટરવ્યૂ નથી આપવા. આ છે ને જે આજે પોડકાસ્ટ આપણે કર્યું, એમાં કોઈ તમને સવાલ પૂછે ને જવાબ આપો, તમે તમારા વિશે વાત કરો. રાઈટ. અને તમને પછી કંટાળો આવે તમારા વિશે વાત કરવાની. Right. એવું કશું ના થયું. આમાં મને જ નહોતી ખબર પડતી કે હું શું કઈ ગલીઓમાં જઈ રહ્યો છું અને તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો. રાઈટ. એટલે બહુ સ્પેશિયલ એક્સપિરિયન્સ મારા માટે બી રહ્યો. થેન્ક યુ સો મચ. મેં તમારા પોડકાસ્ટ બધા જોયા છે. મને દર વખતે એવું લાગે છે કે તમે યુનિકલી વાત કરો છો. આ મેં અત્યારે અનુભવ્યું કે આપણે કેટલા બધા વિષયો પર વાત કરી અને કેવી રીતે વાત કરી કે જે આમ નોર્મલી મને એવું હતું કે જેવો ઇન્ટરવ્યૂ જેવો આમ નોર્મલી લોકો લેતા હોય છે એનાથી સાવ જુદો, તોય વિષય અને તો એની આસપાસની વાતો, અને તો પણ કદાચ બની શકે કે જે લોકો જુએ એ લોકોને મજા પણ આવે અને એમને કશુંક મળે. એન્ડ ઓફ ધ ડે. રાઈટ. પ્રયાસ એ જ છે કે કંઈ મળવું જોઈએ. રાઈટ. થેન્ક યુ સો મચ. રિયલી એપ્રિશિએટ. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ.